અમદાવાદના લોકો ખાવા માટે એટલા બધા પેશનેટ છે, દે આર સચ ફૂડી. ગુજરાતી ફૂડ કેમ આટલું પોપ્યુલર નથી? મેં નથી સાંભળ્યું કે કોઈ સાઉથ ઇન્ડિયન, કોઈ મુરલીધરને ગુજરાતી ઊંધિયુંની કોઈ રેસ્ટોરન્ટ બનાવી હોય. આપણે બનાવીએ છીએ. કોઈ જગ્યા પર ગ્લેમરસ ફૂડમાં ગુજરાતી ફૂડનું નામ નથી આવતું. વી ડોન્ટ ફીલ ગુડ about promoting our food. That is the reason we never talk about our food. People feel that આ ગુજરાતી ફૂડ વિશે વાત કરી છે તો તમારું ઓડિયન્સ નહીં જોવે. એવી ઘણી બધી છોકરીઓ છે કે જેમના ડ્રીમ્સ રિયલાઇઝ થતા જ નહીં હોય, ડ્રીમ્સ મરી જતા હશે બીકોઝ ઓફ લેગસી પ્રેશર. I would tell to all these young generations અને સ્પેસિફિકલી દરેક છોકરીઓને કે તમને તમારી રિસ્પેક્ટ ત્યારે જ મળશે જ્યારે તમે તમારી જાત માટે કશું કર્યું હશે, કે તમે તમારા પોતાના માટે કશું કર્યું હશે. અધરવાઇઝ તમને આ દુનિયામાં કોઈ રિસ્પેક્ટ નહીં આપે. એવું કહેવાય કે રેસ્ટોરન્ટનો બિઝનેસ સૌથી ટફ બિઝનેસ છે સ્ટાર્ટ કરવા માટે. મેં એવું પણ સાંભળ્યું છે કે કોઈની સાથે બદલો લેવો હોય દુશ્મન સાથે, તો એની સાથે દોસ્તી કરીને પહેલા એને રેસ્ટોરન્ટના બિઝનેસ સ્ટાર્ટ કરવાનો આઈડિયા આપો કે એડવાઇસ આપો, જ્યાં ત્યારે બરબાદ થઈ જશે. આઈ ફીલ દેટ રેસ્ટોરન્ટ બિઝનેસના 4 જ પિલ્લર છે. અગર એ દુશ્મને આ પેઇન પોઈન્ટ્સ પકડી લીધા ને અને એને ઓવરકમ કરી લીધા ને, તો આજે તમે જ્યાં બેઠા છો ને એનાથી 10 ગણો વધારે એનો પ્રોગ્રેસ તમને વિધિન અ સ્પેન ઓફ યર્સ દેખાશે. આઈ બિલીવ ઇટ ઇઝ ધી ઓનલી ઇન્ડસ્ટ્રી ઇન ઇન્ડિયા કે જેની એક તો સાઇઝ આટલી હોય, 3 થી 4 લાખ કરોડની ઇન્ડસ્ટ્રી છે અને 15% CAGR થી ગ્રો થાય છે. તો ફ્યુચર ઓફ ધીસ ઇન્ડસ્ટ્રી શું લાગે છે? ઓનેસ્ટલી હજુ પણ ફ્યુચર એવું જ દેખાઈ રહ્યું છે. એવું કહેવાય છે કે રોજના 100 રેસ્ટોરન્ટ્સ નવા ચાલુ થાય છે તો 90 બંધ થાય છે. 90 રેસ્ટોરન્ટ્સ ગેટ્સ ક્લોઝ ડાઉન. તો રેસ્ટોરન્ટ ફેલ થવાના કારણો શું? યોર ફેલિયર ઇન યોર નંબર્સ. Right from that 12-year-old little girl to the Anil Kotak that we see today, how the journey has been. ઓનેસ્ટલી મેં ક્યારે એવું નહોતું વિચાર્યું કે મને કુકિંગમાં જ કરિયર બનાવવું છે. દેર વોઝ નો ગ્લેમર ઇન ટુ ધીસ ઇન્ડસ્ટ્રી. એમાં ગુજરાતી ઘરોમાં તો કોઈ પોસિબિલિટી જ નથી કે હોટેલ મેનેજમેન્ટ કરવા માટે તમને ભણવા માટે જવા દે. પપ્પાએ ચોખ્ખી ના પાડી દીધી, તારે જે કરવું હોય કર, પણ આ તો નહીં જ. નમસ્કાર એન્ડ વેલકમ ટુ ધીસ વેરી સ્પેશિયલ એપિસોડ ઓફ માય પોડકાસ્ટ. મિત્રો, આજે આપણે બેઠા છીએ ધ સિક્રેટ કિચનમાં અને ઘણા બધા સિક્રેટ્સ ખોલવાના છીએ. મિત્રો, આજના પોડકાસ્ટમાં તમને 2 વસ્તુઓ મળશે. નંબર 1, જો તમારે રેસ્ટોરન્ટ ચાલુ કરવું હોય, ફૂડ બિઝનેસમાં કરિયર બનાવવું હોય, તો તમે સક્સેસફુલ કેવી રીતે બની શકો એની કમ્પ્લીટ બ્લુપ્રિન્ટ. અને સેકન્ડ, એક એવી ઇન્સ્પિરેશનલ સ્ટોરી મળશે જે દરેક એસ્પિરન્ટ વ્યક્તિએ જોવી જોઈએ, દરેક વાલીઓએ પોતાના બાળકોને પણ બતાવવી જોઈએ અને એવા કોઈ પણ વ્યક્તિ કે જેને ફૂડ બિઝનેસમાં કરિયર બનાવવું છે એમને જોવી જોઈએ, એસ્પેશિયલી દીકરીઓને. આમાંથી ઘણી બધી ઇન્સ્પિરેશન મળશે. તો તમને ઇન્સ્પિરેશન પણ મળશે અને રેસિપી પણ મળશે કે કેવી રીતે સક્સેસફુલ બિઝનેસ રેસ્ટોરન્ટમાં કે ફૂડ કેટેગરીમાં બનાવો. મિત્રો, 12 વર્ષની ઉંમરમાં કોઈ બાળક ઘરમાં મહેમાન આવે તો મહેમાનથી ડરીને રૂમમાં જતું રહેતું હોય છે. અત્યારના જમાનામાં તો ફોન પકડીને રૂમમાં જતા રહેતા હોય છે બાળકો. એક છોકરી 12 વર્ષની જેના ઘરે ગેધરિંગ છે, 50 લોકો એકઠા થયા છે અને કેટરિંગ વાળા આવતા નથી, તો એ છોકરી નક્કી કરે છે કે ફૂડ હું બનાવીશ. 12 વર્ષ એટલે ટીનેજ પણ ન કહેવાય. એ ઉંમરમાં એ છોકરી નક્કી કરે છે કે 50 લોકો માટે હું ફૂડ બનાવીશ અને બનાવે છે. અ પ્રોડિજી ઇન ટ્રુ સેન્સ. અને ત્યારથી જ ખબર પડી જાય કે આ બાળક કંઈક નવીન કરશે, કંઈ મોટું કરશે, અને કર્યું પણ. એટ ધી એજ ઓફ 19 she becomes a celebrity chef. She wins a competition and she becomes the youngest cooking expert in Gujarat. ત્યાર પછી ઘણી બધી ઓફર્સ એમને આવે છે. એ ઓફર્સ રિજેક્ટ કરીને she decides to start on her own. She starts her first restaurant after her marriage and then one by one રેસ્ટોરન્ટ્સ ખડકતા જઈએ છે એમ કહે તો ચાલે. મિત્રો, આજની ડેટમાં એમના 12થી વધારે આઉટલેટ્સ છે, 6થી વધારે બ્રાન્ડ્સ છે. શી ઇઝ નોટ જસ્ટ અ શેફ, શી ઇઝ અ સેલિબ્રિટી શેફ, અ ફૂડપ્રનર, એન ઓન્ટરપ્રનર, અ ફેશન ડિઝાઇનર અને બીજું ઘણું બધું. તો વધારે ટાઈમ સ્પેન્ડ ન કરતા આપણે ડિસ્કશનમાં જઈએ અને જાણીએ, એમના એક્સપિરિયન્સમાંથી શીખીએ. સો આજના ગેસ્ટનું નામ છે આનલ કોટક. આઈ એમ શ્યોર તમને બધાના નામ ખબર હશે. ઘણી બધી વાર તમે એમને ટીવીમાં પણ જોયા હશે, મેં પણ જોયા છે ઘણી બધી વાર. તો ચલો શરૂ કરીએ. આનલ, વેલકમ ટુ માય શો. થેન્ક યુ સો મચ જય. ઇટ્સ બીન પ્લેઝર કે હું અહીંયા છું એન્ડ આઈ એમ જસ્ટ ગોઈંગ ટુ લવ ધીસ કોન્વર્ઝેશન ટુડે. રિયલી લુકિંગ ફોરવર્ડ ટુ ઇટ. ઘણું બધું આજે શીખવાનું છે અમારે અને ઓડિયન્સને. ડેફિનેટલી. આનલ, બિફોર વી ગેટ ઇન ટુ એનીથિંગ, મારે પહેલાં એ જાણવું છે કે શું કામ લોકોએ તમને સાંભળવા જોઈએ આ ઇન્ડસ્ટ્રીમાં. આટલા વર્ષ તમે સ્પેન્ડ કર્યા છે અને ખૂબ જ નાની ઉંમરમાં, ખૂબ જ નાના કરિયર સ્પેનમાં ખૂબ જ સારી એવી સક્સેસ તમને મળેલી છે. યસ. સો આઈ વુડ વોન્ટ યુ ટુ ટેલ ધી ઓડિયન્સ વાય યોર ઓપિનિયન મેટર્સ, વાય યોર વોઇસ મેટર્સ ઇન ધ ઇન્ડસ્ટ્રી. Honestly, Jay, now it's been a decade, like more than a decade. 13 વર્ષ ઉપર થઈ ગયું મને આ ઇન્ડસ્ટ્રીમાં એન્ટર થયાને. જ્યારે મારો ફર્સ્ટ ટીવી શો આવ્યો
ત્યારથી લઈને આજની ડેટ સુધીમાં હું એવું માનું છું કે આઈ હેવ બીન અ ટર્ટલ રાધર દેન અ રેબિટ. અને એ જે એક ધીરે ધીરે ટર્ટલની જે એક જર્ની છે ને, ધ વે આઈ એમ ગોઈંગ ટુવર્ડ્સ દેટ વિનિંગ લાઇન, અને એ જે એક્સપિરિયન્સ છે ને, એ જે હર્ડલ્સને ઓવરકમ કરતાં કરતાં હું જે આગળ વધી રહી છું, I feel that that strategy is my secret for this success, and still a lot of new things coming up. તો મને એવું છે કે રેબિટની રેસ કરતાં ટર્ટલને સાંભળવું ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. Right? No, it's your modesty that you feel that you're a turtle, but anyone from the outside would always feel કે યાર આ તો rabbit કરતાં પણ વધારે fast છે. And the kind of growth that you've achieved in the last 13 years, right? Your first restaurant was started in 2017. Yes, it was started in 2017. 2017, right? So it's just about 8-9 years, right? Since you started your first restaurant, right? 8 વર્ષમાં 12 થી 13 કરતાં વધારે outlet. You have Secret Kitchen, you have Akshada, you have Southwark, right? And then you have your own ready-to-cook mixes brand, right? That you sell to not just in India, but also in Australia, US, Canada, New Zealand. ઓસ્ટ્રેલિયામાં પણ તમારી એક બ્રાન્ચ છે. યસ, ઓસ્ટ્રેલિયામાં પણ અમારું રેસ્ટોરન્ટ છે. ઇટ્સ બીન ઓલમોસ્ટ 3 years. ફર્સ્ટ ઇન્ટરનેશનલ સિક્રેટ કિચનનું જે આઉટલેટ હતું, દેટ વોઝ ઇન સિડની, ઓસ્ટ્રેલિયા. અને ત્યાં પણ 3 yearsમાં ધ ગ્રોથ વી હેવ અચીવ્ડ ઇઝ, અમે લોકોએ પહેલાં રેસ્ટોરન્ટ કર્યું. રેસ્ટોરન્ટ પછી વી સ્ટાર્ટેડ આ સ્વીટ મેન્યુફેક્ચરિંગ ઓવર ધેર, એન્ડ વી લોન્ચ આ TSK સ્વીટ્સ, અને એની પછી ઓલ ઇન્ડિયન સ્વીટ્સ. અને એની પછી વી સ્ટાર્ટેડ આ TSK કેટરિંગ, એન્ડ રાઇટ નાઉ વી આર the one of the 5th golden license holder in Sydney as a caterer. એટલે જ્યારે પણ તમે ગોલ્ડન લાઇસન્સ અચીવ કરો, એની પછી તમે કોઈ પણ ત્યાંના 5-star હોટેલ્સમાં કોઈ પણ ડેલિગેટ્સ આવે છે ઇન્ડિયાથી, તો તમે કહેવાય ને કે એ લોકોને સર્વ કરી શકો છો. મતલબ કોઈ પણ કેટરર એ લેવલ સુધી ના પહોંચી શકે. અને વી આર ધી 5th ઇન્ડિયન કેટરર. એટલે અમારી પહેલાં બીજા જે પણ 2 કે 3 કેટરર્સ જે ઇન્ડિયન કેટરર્સ છે, એ લોકોને 10 થી 12 વર્ષ પછી આ લાઇસન્સ મળ્યું છે. અને સિક્રેટ કિચનને, TSKને, જસ્ટ ઇન 6 months, ડ્યુ ટુ આવર બ્રાન્ડ વેલ્યુ એઝ વેલ એઝ હાઇજીન, અને એ લોકોના ઘણા બધા એલિજિબિલિટી ક્રાઇટેરિયા હોય છે, અને વી અચીવ્ડ ઓલ ધોઝ ક્રાઇટેરિયાઝ. So that was the biggest achievement for us as well. આના હું ફર્મલી બિલીવ કરું છું કે કોઈ અસાધારણ સફળતા સાધારણ મહેનતથી નથી મળતી. નો એક્સેપ્શનલ સક્સેસ કમ્સ ફ્રોમ ઓર્ડિનરી એફર્ટ્સ, એક્સ્ટ્રાઓર્ડિનરી એફર્ટ્સ અને મહેનતને રિસર્ચ લાગ્યું હશે. આઈ વોન્ટ ટુ સ્ટાર્ટ ફ્રોમ બેઝિક્સ, કે તમને વિચાર કેવી રીતે આવ્યો કે મારામાં કરિયર બનાવવું છે? વોટ વોઝ યોર ફર્સ્ટ સ્ટેપ, રાઈટ? સો રાઈટ ફ્રોમ દેટ 12-year-old લિટલ ગર્લ ટુ ધી આનલ કોટક દેટ વી સી ટુડે, હાઉ ધ જર્ની હેઝ બીન, આખું ડિટેલમાં સમજાવો. જય, સાચું કહું તો સિન્સ માય ચાઇલ્ડહુડ, હું જ્યારથી બોર્ન થઈ છું, મને કુકિંગનો શોખ હતો. કુકિંગ એઝ અ ટેલેન્ટ મને વારસામાં મળ્યું છે. મારા દાદીથી, મારા નાનીથી, મારી મોમમાં આવ્યું, મારી મોમથી મારામાં આવ્યું. એટલે મારા ઘરમાં અત્યારે મારી માસીની પણ જેટલી ડોટર્સ છે, કે મારા બધા માસી છે, દે ઓલ આર વેરી ગુડ કુક્સ. એટલે અને આજની ડેટમાં પણ મારા નાની જે ખાવાનું બનાવે ને, તો એમની સામે હું કંઈ નથી. એટલે કુકિંગ એઝ અ ટેલેન્ટ તો વારસામાં મારા આખા ફેમિલીમાં છે. પણ ઓનેસ્ટલી મેં ક્યારે એવું નહોતું વિચાર્યું કે મને કુકિંગમાં જ કરિયર બનાવવું છે. પણ હું નાનપણથી મારા મગજમાં એક વસ્તુ ફિક્સ હતી, કારણ કે આઈ બિલોંગ ટુ સચ અ રેપ્યુટેડ ફેમિલી. અને જ્યારે પણ તમે એક રેપ્યુટેડ ફેમિલીને બિલોંગ કરતા હો ને, એટલે તમારા ઉપર રિસ્પોન્સિબિલિટીઝ વધી જાય. અને પ્લસ બોર્ન એન્ડ બ્રોટ અપ વિથ અ ડાયમંડ સ્પૂન. એટલે કોઈ બી જગ્યા પર જઈએ ને, એટલે બહુ જ રિસ્ટ્રિક્શન્સ હોય. મોમ ડેડના ઘણા બધા ઇન્સ્ટ્રક્શન્સ હોય, બેટા બહાર જઈએ છે આવું ના કરતા, લોકો તમને જોતા હશે, લોકો તમને જજ કરશે. તો એ જે મોમ ડેડની ઇમ્પ્રેશન કોઈ જગ્યા પર ખરાબ ના પડે. એટલે મને યાદ છે કે જ્યારે સ્કૂલ 10th સ્ટાન્ડર્ડની મારી એક્ઝામ પતી, અને મને ફર્સ્ટ ટાઈમ મારા ફ્રેન્ડ્સ જોડે બહાર મૂવી જોવા જવું હતું. તો સૌથી પહેલાં મને મમ્મીએ પૂછ્યું કે કોણ કોણ છે. એટલે મેં બધાના મારા ગ્રુપવાળા બધા ફ્રેન્ડ્સના નામ આપ્યા. સો દેર વર લાઈક 3 to 4 બોયઝ એન્ડ વી વર 2 to 3 ગર્લ્સ. એટલે મમ્મીએ તરત જ ક્યાં જાઓ છો? તો એ વખતે અમદાવાદમાં સૌથી પહેલું મલ્ટીપ્લેક્સ બન્યું હતું, યુજ. અને આઈ ટોલ્ડ કે અમે લોકો અહીંયા જઈએ છીએ. મમ્મા વોઝ લાઈક કે અહીંયા તો બહુ બધા લોકો હશે, તને કોઈ જોશે તો એવું કહેશે કે દિનેશભાઈની છોકરી કોઈ છોકરાઓને બધા ગ્રુપ સાથે ફરે છે. બિકોઝ એ જે ટાઈમ હતો ને,
દેટ વોઝ વેરી ડિફરન્ટ. અત્યારે કોઈ વસ્તુ એવું લોકો Right. વિચારતા નથી. Right. સો દેર વોઝ સો મચ ઓફ પ્રેશર એટ એવરી સ્ટેપ. પછી મને મમ્મીએ જવા દીધી, પણ મોમ વોઝ લાઈક કે યુ બી કેરફુલ, કે લોકોની તારા પર નજર હશે, સો બી ઇન યોર ઝોન, બી ઇન યોર દેટ સફેસ્ટિકેશન થિંગ, કે કોઈ પણ એવું કામ નહીં કરવાનું કે તમે નિસ્વાર્થ ભાવનાથી કરો છો, પણ સામેવાળાની નજર યુ ડોન્ટ નો. એટલે આ બધા જે ઇન્સ્ટ્રક્શન્સ હોય ને એ હંમેશા એક રિસ્પોન્સિબિલિટી માથા પર હતી. અને ત્યારે હું હંમેશા વિચારતી કે અત્યાર સુધી કોઈ બી જગ્યા પર જઈને, એટલે આ દિનેશભાઈની ડોટર છે, ચંદ્રિકાબેનની ડોટર છે, એ જ નામથી ઓળખાતા. એટલે આમ અંદરથી છે ને એવું થઈ ગયું હતું કે બોસ હવે એક વસ્તુ એવી કરવી પડશે કે મારા નામથી મારા પેરેન્ટ્સ ઓળખાય, અને આ એક રિસ્પોન્સિબિલિટી, કારણ કે ત્યારે મેચ્યોરિટી નહોતી. એટલે એવું હતું કે આ એક રિસ્પોન્સિબિલિટી, બસ હવે ઇટ્સ અ બર્ડન. અને હવે મને એવું કરવું છે કે મારા નામથી મારા પેરેન્ટ્સ ઓળખાય, એટલે આ પ્રેશર Right. જતું રહે. સો એવરી ટાઈમ હું મારા મનમાં વિચારતી વેન આઈ યુઝ ટુ સ્ટડી, બીકોઝ આઈ વોઝ અ સ્કોલર. એટલે મેં કોઈ વસ્તુ એવી છોડી નથી કે જેનાથી મને એક ઓપોર્ચ્યુનિટી મળે કે હું કંઈક અચીવ કરું, કે હું Right. ફર્સ્ટ આવું ને કદાચ મારા નામથી પેરેન્ટ્સ ઓળખાય. A prodigy in true sense. Yeah. as I So said. it was every time it was in my mind. અને પછી somehow મારા ઘરે હું બપોરે જોઉં ને બધાને, તો બધા રસોઈ શો જોતા હોય. લાઈક માય નાની, માય મોમ, માય દાદી, માય માસી, everyone. અને પછી જ્યારે ઘરમાં કંઈક ને કંઈક વાત થતી હોય, તો મતલબ એ જે કુકિંગ એક્સપર્ટ્સ બધા આવતા હતા, એ લોકોની જે વેલ્યુ હતી, કે આમ એ લોકોને કોઈક જગ્યા પર આમ મળી ગયા હોય ને તો પણ જે રિસ્પેક્ટ હતી, અને જે રીતે એમને બોલાવતા હતા, એટલે સમહાવ મારી અંદર એક એવું કહેવાય ને કે થોટ આવ્યો કે હું કદાચ અહીંયા જઈશ ને તો ચાન્સીસ છે કે મારા નામથી મારા પેરેન્ટ્સ ઓળખાશે. એના સિવાય તો મને કોઈ રસ્તો દેખાતો નથી. Right. એન્ડ દેટ ઇઝ હાઉ આઈ થોટ કે મને કુકિંગમાં જ કરિયર બનાવવું છે. બટ દેન 12th પત્યું અને પપ્પાને કીધું કે પપ્પા મને હોટેલ મેનેજમેન્ટ કરવું છે. અને પપ્પા વોઝ લાઈક કે ગાંડી થઈ ગઈ છે, આપણા ઘરની છોકરીઓ કંઈ હોટેલ મેનેજમેન્ટ કરે. ઇટ ઇઝ નોટ ધ ઇન્ડસ્ટ્રી વિચ ઇઝ ફોર ફિમેલ્સ, ઇટ ઇઝ અ મેલ ઓરિએન્ટેડ ઇન્ડસ્ટ્રી. અને કોઈ પોસિબિલિટી જ નથી. અને એ વખતે તો શેફ વર્ડ કોઈને ખબર જ નહોતી. Right. સો બેઝિક કુક છે, રસોયા છે. સો દેર વોઝ નો ગ્લેમર ઇન ટુ ધીસ ઇન્ડસ્ટ્રી. એટલે right. એમનેમ બી, ને એમાં ગુજરાતી ઘરોમાં તો કોઈ પોસિબિલિટી જ નથી કે Right. હોટેલ મેનેજમેન્ટ કરવા માટે તમને ભણવા માટે જવા દે. Right. પપ્પાએ ચોખ્ખી ના પાડી દીધી, તારે જે કરવું હોય કર, પણ આ તો નહીં જ. પછી મેં મારું બીકોમમાં એડમિશન લઈ લીધું, અને એની સાથે બીજું ઘણું બધું એક્સ્ટ્રા કરિક્યુલર આઈ ડીડ. અને પછી આઈ થોટ ઓફ કે હવે મને કંઈક ક્રિએટિવ કરવું છે, બીકોઝ કુકિંગ તો પપ્પા કરવા નથી દેવાના, હોટેલ મેનેજમેન્ટ. તો ચલો લેટ્સ થોટ ઓફ ફેશન ડિઝાઇનિંગ. એમાં પણ પપ્પાએ ગેપ મૂકી, કારણ કે હું પહેલેથી સ્કોલર હતી, એટલે મને કોઈ નાના ઇન્સ્ટિટ્યૂટ્સથી ભણવું નહોતું ગમતું. ભણવું હોય તો પછી પ્રોપર જગ્યા પર જ કરવાનું. Right. સો NIFT, વિચ ઇઝ અ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી, તો ત્યાં મને એવું થયું કે હવે હું અહીંયા ફેશન ડિઝાઇનિંગ કરું. એમાં પણ મને વચ્ચે જ્યારે મારું FY સ્ટાર્ટ થયું, ત્યારે મને મારા ફાધરે ફોર્સફુલી CS જોઈન કરાવડાવ્યું. CA કે CS તારે કરવું પડશે. એટલે પપ્પાની વાત માની તો લીધી, અને મેં CS માં એડમિશન બી લઈ લીધું. ફર્સ્ટ 3 months હું ગઈ પણ ખરી, અને મને મજા જ ના આવે. I can feel you, yeah. કે આઈ એમ નોટ ધીસ, મતલબ આઈ એમ નોટ ગુડ વિથ નંબર્સ, અને મને કંઈક ક્રિએટિવ જોઈએ છે. એટલે પપ્પાને કીધું કે પપ્પા CS તો નહીં જ થાય. પછી ફેશન ડિઝાઇનિંગ માટે પપ્પાને અગ્રી કર્યા, અને NIFTમાંથી મારું એની એન્ટ્રન્સ એક્ઝામને બધા માટે આઈ સ્ટાર્ટેડ પ્લાનિંગ. અને એમાં પણ પછી પપ્પાએ ગેપ મૂકી કે ગાંધીનગરમાં અગર તને મળે તો જ જવા દઈશ, અદરવાઇઝ તું ભૂલી જશે કે હું તને મુંબઈ કે હું તને હૈદરાબાદ કે કોઈ જગ્યા પર તને NIFTમાં જવા દઈશ. એટલે એમાં પણ એક પ્રેશર હતું કે અગર હું એન્ટ્રન્સ એક્ઝામમાં ફર્સ્ટ 5માં આવીશ તો જ મને કેમ્પસ ચૂઝ કરવા મળશે, અદરવાઇઝ તો ત્યાંથી મેરિટ બેઝિસ પર જે કેમ્પસમાં મળશે આઈ હેવ ટુ ગો. એટલે એટલી બધી મહેનત કરી છે મેં. મારી કોલેજ લાઈફ આઈ વુડ સે દેટ આઈ હેવ નોટ એન્જોયડ એટ ઓલ. હું ખાલી ને ખાલી ભણી છું, ને આઈ વોઝ વેરી ફોકસ્ડ. અને સમહાઉ એ વસ્તુ થઈ. હું ફર્સ્ટ 5માં આવી, આઈ ચોઝ ધ કેમ્પસ, અને ગાંધીનગરમાં આઈ સ્ટાર્ટેડ માય ફેશન ડિઝાઇનિંગ. લાઈક આઈ સ્ટાર્ટેડ માય પોસ્ટ ગ્રેજ્યુએશન ઇન ટુ ફેશન ટેકનોલોજી. અને એ ટાઈમથી પછી ફરીથી આપણી ગુજરાતી કલ્ચર, કે કહેવાય ને કે 19-20 વર્ષ થવા આવે એટલે ઘરે વાતો ચાલુ થઈ જાય. Right. કે હવે સગાઈનું જોવાનું ચાલુ કરો, આ કરો તે કરો.
અને મને યાદ છે મારું જસ્ટ મેં નિફ્ટમાં એડમિશન લીધું અને એટ દેટ ટાઈમ રસોઈની મહારાની અનાઉન્સ થયું અને મારા માસીએ મને કીધું કે તને જે આમાં જવું છે ને, બિકોઝ આઈ યુઝ ટુ શેર અ લોટ વિથ માય માસી, અને એમને એવું હતું કે ભાઈ તને જે કરવું છે ને તો તું આ રસોઈની મહારાનીમાં પાર્ટ લઈશ ને અને કદાચ તું જીતી જઈશ તો ચાન્સીસ છે કે યુ વુડ ગેટ દેટ ઓપોર્ચ્યુનિટી એઝ અ કુકિંગ એક્સપર્ટ. એમાં બી ગેરંટી નથી પણ સ્ટીલ કે તને એક ચાન્સ મળશે. રાઈટ. સો આઈ થોટ કે ચલો ઠીક છે એવું કરીએ. રસોઈની મહારાની અનાઉન્સ થયું અને મેં ઓડિશન્સ મતલબ રેસિપીઝ મોકલી, ઓડિશન્સ પાસ થયા અને ફાઇનલ 30 સુધીના રાઉન્ડ સુધી પહોંચી. આઈ વોઝ 19 એટ દેટ ટાઈમ અને ફાઇનલ 30ના રાઉન્ડમાં ફાઇનલ 12 સુધી જવા માટે તમારું ઇન્ટરવ્યૂ રાઉન્ડ હોય. તો એક 19 વર્ષની છોકરીને ઇન્ટરવ્યૂના રાઉન્ડમાં એવું પૂછવામાં આવે છે કે મોહનથાળની ચાશની કેટલા તારની બને અને એટલે એ લોકોને ખબર જ હતી કે આન્સર નહીં આપી શકે. સો મેં કીધું કે 2 તારની બને. તો કે પણ કે તને કેવી રીતે ખબર પડે કે આ 2 તારની ચાશણી થઈ ગઈ? મેં કીધું એ મને મારી મમ્મીએ શીખવાડ્યું છે અને તમે એને માપીને કરી શકો છો. તો કે કદાચ વધારે કઠણ થઈ ગઈ ચાશણી તો શું? તો મેં કીધું એની અંદર 1 ચમચી મલાઈ નાખી દેવાની, આ મારા નાનીની સિક્રેટ છે. એટલે આઈ વોઝ આન્સરિંગ લાઈક અ પ્રો. રાઈટ. અને પછી દે વર વેરી હેપી. અગેન મારી સામે જે પણ એક્સપર્ટ્સ બેઠા હતા, જે જજીસ બેઠા હતા, એ લોકો કે આનલ વી સેલ્યુટ યુ કે યુ આર વેરી મચ પ્રો, બટ અમે લોકો તને આ શોમાં આગળ નહીં લઈ જઈ શકીએ બિકોઝ બીજા જેટલા પણ ફાઇનલિસ્ટ સિલેક્ટ થયા છે એ બધા જ તારી મોમની એજના કે તારાથી ડબલ એજના છે. દે આર એક્સપિરિયન્સ્ડ પીપલ, દે આર કુકિંગ એવરી ડે. યુ એઝ અ 19 years old girl you are not cooking every day into your kitchen. કે તારી પાસે એટલો એક્સપિરિયન્સ નથી. યુ ડો હેવ અ નોલેજ બટ એક્સપિરિયન્સ નથી. સો તું તું શોમાં કમ્પીટ નહીં કરી શકે. એટલે આઈ વોઝ વેરી સેડ એટ દેટ ટાઈમ. યુ નો ધીસ ઇઝ સમથિંગ કે તો મતલબ ના ઇન્સાફી છે આ તો. ધીસ ઇઝ નોટ ફેર. બટ દે વર લાઈક કે ઓનેસ્ટલી બેટા અત્યારે તો નહીં થાય અને વી વુડ નોટ અલાવ યુ ટુ ગો અહેડ. પછી આઈ ગોટ એન ઓફર ફોર ધ સેમ શો ફ્રોમ ETV કે યુ આર ગુડ લુકિંગ, યુ આર પ્રો ઇન યોર સ્પીચ એન્ડ એવરીથિંગ, તો યુ જસ્ટ કમ ડાઉન ફોર એન એન્કરિંગ. આઈ વોઝ લાઈક મને આવું જ નથી કે તને તો કુકિંગમાં જ જવું છે ને, તો કમ ડાઉન એઝ એન એન્કર. તો એન્કરને પણ કુકિંગનું એટલું નોલેજ જોઈએ. રાઈટ. આઈ વોઝ લાઈક કે ના, મને એન્કરમાં નથી આવું. તો દે વર લાઈક કે હવે તું શું કરીશ? મેં કીધું કંઈ નહીં, હું નેક્સ્ટ યર ફરીથી એપ્લાય કરીશ. તો કે નેક્સ્ટ યર તું 20 વર્ષની હોઈશ તો અમે તને ફરીથી રિજેક્ટ કરીશું. ધેન વોટ? મેં તો કંઈ વાંધો નહીં, 3rd year ફરીથી એપ્લાય કરીશ. તો કે તને કેમ આમાં જ આવું છે? આઈ વોઝ લાઈક કે મને મારા માસી એવું કીધું છે કે હું અહીંયા જઈશ ને તો કદાચ મને જે વસ્તુ કરવી છે ને એ અચીવ થશે. એટલે અત્યારે તો આઈ એમ blindly following her and I'm saying કે મને આ કરવું છે and I want to achieve this. But આટલા convincing answers પછી પણ they didn't selected me. So it was very bad. Even for the second time you weren't selected? No, this final 30 વાળા. બરાબર. Okay. પછી next year I was waiting અને રસોઈની મહારાની થયું જ નહીં. So every year consistently થાય and I felt કે ચાલો મારું જ નસીબ ખરાબ છે અને નેક્સ્ટ યર અનાઉન્સ જ ના થયું રસોઈની મહારાની. I was waiting like anything. પછી એની પછીના યરમાં રસોઈની મહારાની અનાઉન્સ થયું અને અનાઉન્સ થયું, મેં રેસિપી મોકલી, ફરીથી ઓડિશન્સ નો ડેટ આવી અને જ્યારે મેં રેસિપી મોકલી, મને યાદ છે રેસિપી મોકલી અને એના ઓલમોસ્ટ વિધિન અ મંથ ઓર સો મારી એન્ગેજમેન્ટ નક્કી થઈ ગઈ અને અમારા ગોળધાણા ધૂળેટીના દિવસે જ અમારા ગોળધાણા થયા અને સગાઈની ડેટ એ જ દિવસે નક્કી થઈ 9th જુલાઈ. અને આઈ વોઝ વેરી હેપી. પણ એ વખતે પછી કહેવાય ને કે ઘરમાંથી એક ફરીથી એ પ્રેશર કે હવે તારા મેરેજ થવાના છે. તો ત્યારે મારું નિફ્ટ પતી ગયું હતું. આઈ કમ્પ્લીટેડ માય નિફ્ટ ઇન 2010. ઇન 2010 ઓક્ટોબરમાં મારું નિફ્ટ પત્યું અને 2011 માર્ચમાં મારા ગોળધાણા થયા. એટલે જ્યારે મારું નિફ્ટ પત્યું ત્યારે આઈ ઇમિડિયેટલી સ્ટાર્ટેડ એન ઇન્ટર્નશિપ. સો ત્યારે પણ પપ્પાને બહુ કન્વિન્સ કર્યા હતા ઇન્ટર્નશિપ કરવા માટે કે કોઈના ત્યાં જોબ કરવા માટે. અને ત્યારે મને ખબર છે કે મારા સ્ટાઇફન્સ હતા ખાલી 3500 રૂપીસ
અને શી વોઝ અ વેરી રિનાઉન્ડ ફેશન ડિઝાઇનર જેના અંડરમાં હું કહેવાય ને કે ફેશન આઈ મીન ઇન્ટર્નશિપ કરતી હતી. અને આઈ હેવ બીન એક્સપ્લોઇટ લાઈક એનીથિંગ બિકોઝ આ ઇન્ડસ્ટ્રી પણ ઇન અ વે ઇટ વોઝ વેરી ટફ કે તમને લાગે કે ઇટ્સ એન ઇન્ટર્નશિપ પણ તમે કોઈના છોકરાઓને ટ્યુશનમાંથી લેવા જાઓ છો, તમને ડિઝાઇનિંગ તો કરવા જ નથી દેતા, તમને કપડાં વડાવડાવે છે, કોઈ સ્ટોરમાં કોઈ નવા કસ્ટમર્સ આવે છે તો એમને મતલબ કહેવાય ને કે પાણી સર્વ કરાવવામાં આવે છે. મારા ઘરમાં આઈ હેવ ઓલવેઝ બીન અરાઉન્ડ સર્વન્ટ્સ, એટલે મારે પાણીનો ગ્લાસ પણ અહીંયા લેવો હોય ને તો હું બોલાવું સર્વન્ટને કે મને પાણીનો ગ્લાસ આપ. અને ત્યાં હું આવું બધું કરતી હતી. એન્ડ આઈ ડિડન્ટ ટોલ્ડ માય ફાધર. અગર મારા ફાધરને ખબર પડત કે આવી બધી વસ્તુઓ મને કરાવે છે તો હી વુડ હેવ સ્ક્રૂડ મી લાઈક એનીથિંગ. પણ મને એવું હતું કે હું જો શીખીશ નહીં બોટમથી તો હું અચીવ કેવી રીતે કરીશ. એટલે ત્યારે કુકિંગ તો ખાલી ઓલું સાઈડ પર રહી ગયું હતું કે હા હવે નસીબમાં હશે તો થશે, પણ હવે તો આ જ છે. અને આઈ ઓલવેઝ વોન્ટેડ ટુ બી એન ઇન્ડિપેન્ડન્ટ પર્સન. એટલે પપ્પા પાસેથી જ્યારે પોકેટ મની મળતી ને ત્યારે પણ એમાંથી હું પૈસા સેવ કરતી કે મને ક્યારેક ફ્યુચરમાં કામ આવશે ટાઈપ્સ. એટલે મને પૈસા તો કમાવાતા ઇટ વોઝ ટ્રુ. અને એટલે પપ્પા જોબ તો નહોતા જ કરવા દેવાના, પણ આ વસ્તુ એમને મને 3 months માટે કે 6 months માટે કરવા દીધી. એટલે પપ્પાને તો કહેવાય નહીં કે આવું એક્સપ્લોઇટેશન થાય છે. અને ત્યારે મને ખબર છે મારો પેટ્રોલનો એક્સપેન્સ, હું ગાડી લઈને જતી હતી, મારો પેટ્રોલનો એક્સપેન્સ 8,000 હતો અને કહેવાય ને કે મને 3,500 રૂપીઝ એઝ એ સ્ટાઇપન્ડ્સ મળતા હતા. પછી આવી રીતે ગોળદાણા થયા અને માય ફિયોન્સે ઓલ્સો ટોલ્ડ મી કે ધીસ ઇઝ નોટ ધ થિંગ, બિકોઝ જ્યાં નક્કી થયું એ પણ બહુ જ વેલ ટુ ડુ ફેમિલી હતું. એટલે અગેન એ રિસ્ટ્રિક્શન્સ બીજા આવ્યા. અને હી ઓલ્સો ટોલ્ડ નો દેટ આઈ ડોન્ટ વોન્ટ યુ ટુ ડુ સચ ઇન્ટર્નશિપ એન્ડ એવરીથિંગ. સો તરત જ મેં 3 monthsમાં જ ઇન્ટર્નશિપ પતાવી દીધી. અને આઈ વોઝ વેરી ઇન અ વે આઈ વોઝ વેરી હેપી ઓલ્સો એટ દેટ ટાઈમ. મતલબ એન્ગેજમેન્ટ નક્કી થઈ હતી એન્ડ ઓલ્સો એ ઝોન એક યંગ છોકરી માટે અલગ જ પીરિયડ હોય. પણ બેક ઓફ ધ માઇન્ડમાં મારું ફોકસ જે હતું ને કે મને મારા માટે કશું કરવું છે. અને આઈ વોઝ વેરી સેડ ફ્રોમ વિધિન, જે મેં કોઈની સાથે શેર નહોતું કર્યું. બિકોઝ મને એવું હતું કે હવે મને ખબર છે કે મારું કાઉન્ટડાઉન ચાલુ થઈ ગયું છે, 2 વર્ષ મેક્સિમમ, મેરેજ થઈ જશે 2 વર્ષમાં. પછી કરિયર ચાલુ કરવું ને કોઈ પણ છોકરી માટે ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. અગર તમે વેડિંગ પહેલાથી કશું કર્યું છે કે તમે કશું અચીવ કર્યું છે ને તો ઇટ બીકમ્સ વેરી ઇઝી ફોર યુ ટુ કેરી ફોરવર્ડ દેટ થિંગ. એ પણ ઘણી બધી છોકરીઓમાં આપણા ગુજરાતી ઘરોમાં જોવા જઈએ તો એ ટાઈમે એ પણ નહોતું થતું. મારી આજુબાજુમાં એવી કેટલી અમારા ફેમિલીમાંથી છોકરીઓ હતી કે જે લોકોએ ડૉક્ટર કર્યું કે મતલબ ડૉક્ટર બન્યા કે એન્જિનિયરિંગ કર્યું એન્ડ સ્ટીલ મેરેજ પછી દે વર એટ હોમ. એટલે હું બહુ જ ટેન્શનમાં હતી. એટલે ફ્રોમ વિધિન આઈ વોઝ નોટ હેપી ટુ બી વેરી ઓનેસ્ટ કે હવે મારી પાસે ખાલી 2 જ વર્ષ છે, જો હવે હું કશું નહીં કરું ને તો પતી જશે. સો ઇમિડિયેટલી વખતે આઈ ગોટ એન ઓપોર્ચ્યુનિટી અને મેં મારું ફેશનનું તો ચાલુ કરી દીધું હતું. અને બસ પછી રસોઈ શો તો આઉટ જ હતો કે ખબર નથી આવશે કે નહીં આવે. કોઇન્સિડન્ટલી મારી રેસિપી સિલેક્ટ થઈ, મને ખબર પડી મેમાં કે મારી રેસિપી હેઝ બીન સિલેક્ટેડ. અને ઓડિશન્સની ડેટ આવી 7th of July, વિચ વોઝ માય મહેંદી કા ફંક્શન ઓન દેટ ડે. અને અગેન પછી પેરેન્ટ્સને કીધું અને જે ફાઇટ થઈ છે કે હવે આવું બધું, હવે સગાઈ થઈ ગઈ, હજુ પણ તારા મગજમાંથી એ બધા, કારણ કે ફર્સ્ટ ટાઈમ જ્યારે એ લોકો મને રિજેક્ટ કરી દેટ ટાઈમ માય પેરેન્ટ્સ વર વેરી એંગ્રી કે હવે તો આ બધા ધંધા છોડી દે, આમ છે તેમ છે. એટલે પછી તો મેં 2 વર્ષ ઘરમાં વાત જ નથી કરી, મારા માસી સાથે બધું ડિસ્કસ કરતી હતી. એટલે પછી તો મને જે વળ્યા છે કે તને કોને કીધું તું તને આ એપ્લાય કરવાનું, આ છે તે છે, કે હવે ભૂલી જાઓ, આપણી એન્ગેજમેન્ટ થઈ રહી છે, હવે ફોકસ આમાં કરવાનું, તેમાં કરવાનું, અને ધીસ શુડન્ટ બી યોર ફોકસ નાઉ. તો મને ના પાડી દીધી. બટ માય માસી સપોર્ટેડ મી એટ દેટ ટાઈમ. અને હું મારી એન્ગેજમેન્ટ આઈ મીન મારું મહેંદીનું ફંક્શન હતું અને સવારથી હું માસીના ઘરે જતી રહી હતી કે હું માસી જોડે સલોનમાં રેડી થવા જાઉં છું. અને માસીના ઘરે જઈને અમે લોકોએ રેસીપી બનાવી, મેં એને માસીએ જોડે રહીને, અને અમે લોકો ઓડિશન્સમાં ગયા. કેવું હતું કે આવી જઈશું ત્યાં સુધી, પણ ત્યાં બી એટલી લાઈન હતી કે સમહાઉ ઇટ ડિડન્ટ વર્ક. આઈ ડિડન્ટ એબલ ટુ રીચ અર્લી. પણ સિન્સ દેન મારું જ્યારે એન્ગેજમેન્ટ થઈને ત્યારે ભાવિક વોઝ માય
ભાભીઝ રિયલ બ્રધર, એટલે અમારું સામે Okay, સાટો પાટો બરાબર. થયો છે. હમ. સો હી યુઝ ટુ બી અ વેરી ગુડ ફ્રેન્ડ બિફોર, હમ. અને પછી અમારી એન્ગેજમેન્ટ થઈ, એટલે હી યુઝ ટુ અન્ડરસ્ટેન્ડ મી વેરી વેલ. હમ. એટલે એમને કીધું હતું કે તું જરાય ચિંતા ન કરીશ, તું જા ઓડિશન્સ આપવા, હું અહીંયાથી થોડું ડીલે કરાવીશ સમહાઉ, કે અમે લોકો થોડા લેટ પહોંચીએ. બટ સ્ટીલ મને સારું એવું લેટ થઈ ગયું હતું. પણ એટ દેટ ટાઈમ માય પેરેન્ટ્સ વર વેરી એંગ્રી, માય એન્ટાયર ફેમિલી વોઝ વેરી એંગ્રી, બટ સામેથી મહેમાનો આવી ગયા હતા. બટ સમહાઉ એ બધા બહુ જ પોઝિટિવ હતા કે તમે એને કશું જ ના બોલો, વી આર વેરી હેપી કે એને એના માટે કશું કરવા માટે, મતલબ શી હેઝ દેટ જુનૂન કે એને પોતાના માટે કશું કરવું છે, એન્ડ વી એપ્રિશિએટ દેટ. સો જસ્ટ લેટ હર બી. પછી એન્ગેજમેન્ટ થઈ ગઈ અને આઈ ગોટ સિલેક્ટેડ ફાઇનલી. એ લોકોએ મને સિલેક્ટ કરી ફાઇનલ 12 થી. આઈ રીચ્ડ ટુ ધ ફાઇનલ ગ્રાન્ડ ફિનાલે એન્ડ આઈ વોન દેટ શો. ને એ વખતે મારા ઇનલોઝ કહેવાય ને કે બરોડાથી બધા જ મોટા મોટા પોસ્ટર્સ બનાવીને મારા ગ્રાન્ડ ફિનાલેમાં મને ચીયર કરવા આવ્યા હતા. એન્ડ દેટ ઇઝ હાઉ માય જર્ની સ્ટાર્ટેડ. નાઇસ. અને આઈ બીકેમ અ યંગેસ્ટ શેફ ઓફ ગુજરાતી વખતે મને ટેગ મળ્યું હતું એન્ડ આઈ વોન દેટ શો. રાઈટ. સુપર, વેરી ઇન્ટરેસ્ટિંગ. અને પર્સિવરન્સ આમાં બહુ બધું દેખાય છે. એટ એવરી સ્ટેપ ઓફ ધ વે યુ હેડ ટુ ફાઇટ યોર વે અપ, રાઈટ. અને એવરી ટાઈમ દેર વોઝ સમ કોન્ફ્લિક્ટ, કે કાંઈ ગમતું હોય ને કાંઈ ફેમિલીના ઇશ્યુ હોય, પણ આ બધામાં પર્સિવરન્સ, એઝ આઈ સેડ, કે જે ટકી રહેવું ને એ વધારે મહત્વનું છે, રાઈટ. જસ્ટ બીંગ ઇન ધ ગેમ, thinking that someday you will succeed. Exactly. So giving up is something I feel that every female, હું મારી આજુબાજુમાં મારી સિસ્ટર્સ ને મારા ફ્રેન્ડ્સ ને બધાને કહું છું કે why you give up every time. લાઈક હું એવા ટાઈમે એ લોકોને ઘણી વાર હું બહુ હાર્શ લાગું કે યાર તું દર વખતે કેમ અમને લોકોને તું અમને જ કેમ બ્લેમ કરે છે, યુ ડોન્ટ લુક અરાઉન્ડ કે અમારા પર કેટલું પ્રેશર છે, ધીસ દેટ. બટ આઈ ફીલ દેટ પ્રેશર દરેક પર હોય, બટ ઇફ યુ ગીવ અપ એન્ડ યુ સે કે હા જો મને આ વસ્તુ ના કરવા દીધી ને એટલે મેં ના કરી, એટલે મેં અચીવ ના કરી, તો એટ ધ એન્ડ તો એ વસ્તુ સામેવાળાને નથી ખબર પડવાની, પણ સફર કોણ કરવાનું છે? વી આર ગોઈંગ ટુ સફર. એટ ધ એજ ઓફ 40, એટ ધ એજ ઓફ 50 પછી તમે શાંતિથી બેઠા હશો ત્યારે તમે વિચારશો કે યાર મને, હું 20 વર્ષની હતી, મારું એક આ થોટ પ્રોસેસ હતી, જો એ વખતે મને કદાચ કોઈકે ઓપોર્ચ્યુનિટી આપી હોત તો મેં આ કર્યું હોત. પછી શું એ અફસોસને તમે 40-50 વર્ષે એઝ અ બેગેજ કેરી કરશો ને, દેટ ઇઝ ગોઈંગ ટુ બી વેરી ડિફિકલ્ટ. સો આઈ ઓલવેઝ ફીલ દેટ વાય યુ હેવ ટુ ગિવ અપ એન્ડ સ્ટોપ giving such reasons to your own self. એટલે એ તો જો ઇટ્સ એન ઈઝી વે આઉટ, કે તમે તમારી જાતને સમજાવી દો એટલે તમને દુઃખ ઓછું થાય કે આ મારાથી મિસ થઈ ગયું. એક્ઝેક્ટલી. સો આઈ ફીલ દેટ એ તમારામાં પ્રોબ્લેમ છે, સામેવાળાનું કામ છે તમને પુલ કરવાનું. અને આ તો ચલો તમારા પેરેન્ટ્સ છે કે જે કદાચ તમારા સારા માટે તમારી બીજી સાઈડ સારી કરવા માટે કરીને એ લોકો તમને કોઈક અલગ રીતે પુશ કરી રહ્યા છે. પણ બહારની દુનિયામાં મેરેજ પછી કે ઇવન તમે જોબ કરો છો કે કોઈ બી ટાઈમ પર બહારની દુનિયામાં બહુ જ બધા લોકો આવશે તમારા પગ ખેંચવા માટે. તો તમે જો શાંતિથી બેસી જશો તો દે આર ગોઈંગ ટુ ડ્રેગ યુ ડાઉન. વાય યુ નીડ ટુ અલાઉ એનીવન ટુ ડુ દેટ? સો તમારો વિલ પાવર સ્ટ્રોંગ હશે, ડોન્ટ ગીવ અપ. તો ઓબ્વિયસલી there is some energy who is going to push you up. Right. Another thing that I appreciate in this journey, Anil, is that બહુ ફ્રેન્કલી તમે કીધું કે યુ વર બોર્ન વિથ ડાયમંડ સ્પૂન, રાઈટ. તમારી પાસે એવું બધું જ હતું કે જેના લોકો સપનાઓ જોતા હોય. મોસ્ટલી છે ને જે લોકો સ્ટ્રગલ વાળા ફેઝમાંથી આવતા હોય ને એ લોકોને એમ થાય કે યાર પીપલ એટ ધ ટોપ દે વેરી હેપી, એમની પાસે બધું છે, એમને ક્યાં કાંઈ વાંધો છે, એમને જે જોઈ ઇમિડિયેટલી મળી જતું હશે, પપ્પા ઇન્વેસ્ટ કરી દેતા હશે, બટ દે ફેલ ટુ રિયલાઇઝ કે એ લોકો પર લેગસીનું પ્રેશર હોય. That pressure is different. બંને સાઈડથી પ્રેશર છે. એન્ડ આઈ અપ્રિશિએટ યુ દેટ યુ વેરી ફ્રેન્કલી કેમ આઉટ એન્ડ ટોલ્ડ અસ કે ત્યાં પણ એક પ્રેશર હોય છે. સો જય, એવરીવન ફીલ્સ કે યુ નો હા આની લાઈફ તો બહુ ઇઝી છે બિકોઝ ફાધર પણ એકદમ વેલ ટુ ડુ ફેમિલીમાં છે, લગ્ન બી એટલા મોટા ઘરમાં થયા છે, તો હા ઓબ્વિયસલી ઇટ ઇઝ વેરી ઇઝી ફોર હર ટુ સ્ટાર્ટ હર ઓન બિઝનેસ એન્ડ યુ નો એડમિશન લેવું પણ ડિફિકલ્ટ હતું. હા. સો એટલે દરેકના પ્રેશર્સ, પેઇન પોઈન્ટ્સ અલગ હોય છે. કોઈકના ઉપર મતલબ કોઈની પાસે ફાઇનાન્શિયલ વિઝડમ નથી તો એનું સ્ટ્રગલ છે, કોઈકની પાસે ફાઇનાન્શિયલ વિઝડમ છે તો કોઈની પાસે જે લેગેસીનું જે બેગેજ છે ને દેટ ઇઝ સમથિંગ. અને આઈ ફીલ દેટ એ લેગેસીનું બેગેજ વધારે ડિફિકલ્ટ છે પાર કરવું, બિકોઝ બહારની દુનિયામાં લોકોને એવું લાગે છે કે તમારી પાસે બધું જ છે, રાઈટ. અને તમને તમારા ઘરમાં બી એવું જ કહેવામાં આવે છે કે તારી પાસે બધું છે, તાર શું જરૂર છે આ બધું કરવાની, રાઈટ. અને બીજું કે when you have that kind of a legacy, of course your parents also would be very strong opinionated.
ઓફકોર્સ બીકોઝ દે આર વેલ રિસ્પેક્ટેડ ઇન ધેર ઓન કમ્યુનિટી. એટલે એ લોકોને એવું જ લાગતું હોય કે અમે જે અમારા છોકરાઓ માટે વિચારે સાચું જ હશે ને, આ કેમ રેબેલ કરે છે. એક્ઝેક્ટલી. એટલે એ જે હર્ડલ છે ને એ વધારે મોટું હર્ડલ છે. આઈ વુડ ફીલ રાધર કોઈ ફાઇનાન્શિયલ કેપેબિલિટી નથી કે તમારી પાસે ફાઇનાન્શિયલ સપોર્ટ નથી, તો ફાઇનાન્શિયલ સપોર્ટ આપવાવાળા આઈ ફીલ દેટ તમને માર્કેટમાં ઘણા બધા લોકો મળશે અને દેર આર લોટ ઓફ અનધર વે આઉટ કે એ ફાઇનાન્શિયલ સપોર્ટ તમે ગમે ત્યાંથી લઈને કદાચ એક બિઝનેસ ચાલુ કરી શકો છો. રાઈટ. પણ આ લેગેસી વાળું જે બેગેજ છે ને કે જેની અંદર તમારી ફિલિંગ્સ કોઈ નથી સમજતું. એવું થતું હશે આનલ કે એવી ઘણી બધી છોકરીઓ છે કે જેમના ડ્રીમ્સ રિયલાઇઝ થતા જ નહીં હોય, ડ્રીમ્સ મરી જતા હશે બીકોઝ ઓફ લેગેસી પ્રેશર. ડેફિનેટલી બહુ જ બધી છોકરીઓ છે. જેમ મેં કીધું કે મારી આજુબાજુમાં કેટલી એવી છોકરીઓ છે કે જે લોકો ડોક્ટર છે પણ એ લોકો ને મેરેજ પછી એ લોકો ઘરે જ બેઠા છે આજની ડેટમાં પણ. એન્ડ નાઉ વેન દે આર સીઈંગ મી દે આર ફીલિંગ કે યાર અમે પણ જો અમારા ટાઈમ પર સ્ટેન્ડ લીધો હોત અને ગીવઅપ ના કર્યું હોત તો કહેવાય ને કે મતલબ આજે મારું પણ ક્લિનિક હોત કે અમારી પણ હોસ્પિટલ હોત કે આઈ વુડ હેવ ડન સમથિંગ ફોર માય ઓન સેલ્ફ. અને સી પૈસા કમાવા ઇઝ અ સેકન્ડરી થિંગ. મેં મારું કરિયર ક્યારે પણ પૈસા કમાવા માટે નહોતું કર્યું, બટ મારા મગજમાં જે પ્રેશર હતું ને કે મને મારા નામથી મારા પેરેન્ટ્સ ઓળખાવા જોઈએ, કે એ જે લેગસીનું જે પ્રેશર હતું મને એનાથી ઓવરકમ કરવું હતું. અને જ્યારે મેં મારો બિઝનેસ ચાલુ કર્યો કે હું NIFTમાં ભણવા ગઈ ત્યારે પણ મને જે ઇન્સ્ટ્રક્શન્સ આપવામાં આવ્યા છે ને, બિકોઝ નાઇટ ક્લાસીસ હતા, though at that time my father supported me like anything because my father has always raised me like my brother કે ભાઈ આ પણ મારો બહાદુર છોકરો છે. પણ હા, એની સામે પપ્પાએ રિસ્ટ્રિક્શન્સ બી એટલા જ નાખ્યા હતા અને હી વોઝ પ્રોટેક્ટિંગ મી લાઈક એનીથિંગ. પણ ક્યારે પપ્પાએ એવા રિસ્ટ્રિક્શન હતા નાખ્યા કે મને રાતના 11 વાગે હું કહું પપ્પા મને બહાર જવું છે તો પપ્પા મને ના જવા દે. હી વોઝ લાઈક કે હા તું સ્ટ્રોંગ છે, યુ નો હાઉ ટુ ફાઇટ ફોર યોર સેલ્ફ, યુ કેન ગો. મમ્મી વોઝ વેરી ડિફરન્ટ. રાતના 11 વાગે આપણી છોકરી ઘરમાંથી બહાર ફરે છે અને કોઈ જોઈ જશે તો એવું કહેશે કે આ તો રખડે છે રાતના 11 વાગે કોઈની જોડે, તો તમે શું કરશો? એટલે એ જે હતું ને, એટલે ઘરમાં પણ એક કોન્ફ્લિક્ટ ચાલતા હોય ને એમાંથી તમારે ઓવરકમ થવાનું. દેટ વોઝ સમથિંગ વિચ વોઝ વેરી ડિફિકલ્ટ. એટલે NIFTમાં પણ જ્યારે એડમિશન લીધું ત્યારે એનું કલ્ચર વોઝ વેરી ડિફરન્ટ. એટલે કલ્ચરલ શોક લાગ્યો હશે ને ત્યારે તો. ડોન્ટ આસ્ક કે No, I can totally relate with this. મને એવું હતું કે હું કઈ દુનિયામાં આવી ગઈ છું. અને આઈ વોઝ મેન્ટલી પ્રિપેર્ડ, પણ અગેન પેરેન્ટ્સને ભૂલથી પણ પપ્પા અને મમ્મી ફર્સ્ટ ડે મને મૂકવા આવ્યા હતા કોલેજમાં. આઈ ટોલ્ડ ધેમ નો કે યાર હવે હું મોટી થઈ ગઈ છું, પણ મમ્મી પપ્પાને બંનેને એવું હતું કે ગાંધીનગર સુધી તું રોજ સેલ્ફ ડ્રાઈવમાં જવાની છે તો કોલેજ તો તારી જોવી જ પડશે. અને અમારા ઇવનિંગ ક્લાસીસ હતા. એટલે મેં કીધું જો આ પપ્પાને લોકો એકવાર જો ભૂલથી પણ સ્ટુડન્ટ્સ ફ્રોમ અક્રોસ ઇન્ડિયા, સ્ટુડન્ટ્સ ફ્રોમ અક્રોસ ઇન્ડિયા, બરાબર. અને મેં કીધું જો આ લોકો એન્ટર થશે ને આ કલ્ચર જોયું બીજા દિવસે ત્યાંનું મને નહીં જવા દે તો અમે તો બીજા દિવસે તમારી બેન્ડ વાગશે. એટલે અને જેન્યુઇનલી એવું થયું કે એ દિવસે બહાર આયા અને રાત્રે હું ઘરે આવી પછી પપ્પા વોઝ લાઈક કે સિરિયસલી તને અહીંયા જ ભણવું છે? મેં તો પપ્પા તમે મને નથી હોટેલ મેનેજમેન્ટ કરવા દીધું, મને CS કરવું નહોતું, અને મેં મારા BComની સાથે I took 2 more degrees. એટલે મેં તો પપ્પા હું કેટલું કરી રહી છું, હવે આઈ નીડ ટુ લેન્ડ સમવેર, પ્લીઝ હવે મને કહેવાય ને કે આઈ નો માય લિમિટ્સ, અને આઈ પ્રોમિસ યુ કે હું આ 2 વર્ષના સ્પેનમાં મારા PGના સ્પેનમાં હું એક કમ્પ્લેન તમને મારી નહીં આવવા દઉં. અને મને મારું ફોકસ ખબર છે, પણ પ્લીઝ હવે મને સ્ટોપ ના કરતા, અધરવાઇઝ આઈ વુડ બી ગોન. આઈ હેડ ક્રાઇડ લાઈક એનીથિંગ. અને દેન હી વોઝ લાઈક પછી નેક્સ્ટ ડે જ્યારે મારે ક્લાસમાં જવાનું હતું એટલે પપ્પાએ કે કહેવાય ને કે એ વખતે મને નવી કાર લઈ આપી હતી, એટલે મારી ગાડીમાં સાઈડમાં હોકી સ્ટિક પપ્પાએ મૂકેલી હતી, એટલે હું ગાડીમાં બેઠી ત્યારે પપ્પાએ મને કીધું નહોતું. પછી હું પહોંચવા એટલે પપ્પાનો ફોન આવ્યો કે પહોંચી ગઈ બેટા? મેં કીધું હા. કે બસ હવે તારી પગ જોડે મેં હોકી સ્ટિક મૂકી છે, એ રાત્રે ગમે ત્યારે પણ તું 10-11 વાગે તું રિટર્ન થતી હોય, અને ધીસ ઇઝ જસ્ટ ટુ પ્રોટેક્ટ યોર સેલ્ફ. આ છે તે છે, મોટું લેક્ચર મળ્યું હતું એ વખતે. સો એવરી ટાઈમ દેર વોઝ અ પ્રેશર ફ્રોમ એમના માટે. ઇટ વોઝ સમથિંગ દેટ વી આર પ્રોટેક્ટિંગ આર ડોટર. પણ હું જ્યારે બધી વસ્તુ ઇટ વોઝ લિમિટિંગ યુ સાંભળતી હોય ત્યારે એ મને હતું કે મને આમ કહેવાય ને કે ખેંચી રહ્યું છે, બહાર લાગે. લિમિટ્સ કે હું બહુ જ આમ આઈ હેવ વેરી લિમિટેડ ઓપ્શન્સ અને એમાં જ આઈ હેવ ટુ સર્વાઈવ. રાઈટ. એટલે એ પ્રેશર ઇઝ સમથિંગ કે જે ઓવરકમ કરવું ને ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. એટલે આઈ વુડ સે ટુ ઓલ ધી ઓડિયન્સ, ડોન્ટ ફીલ દેટ
તમારી પાસે પૈસા નથી તો તમે કશું નથી કરી શકતા. આઈ વુડ ફીલ દેટ પૈસા નથી ને તો પૈસા લાવીને તો તમે ઘણી બધી વસ્તુઓ Right. રિસ્ટ્રિક્શન્સ ના હોય તો તમે કરી શકો છો. પણ આ ભારમાંથી બહાર નીકળવું ને ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. Right. હવે આપણે બિઝનેસ પર આવીએ. સો વેન યુ સ્ટાર્ટેડ, એવું કહેવાય કે રેસ્ટોરન્ટનો બિઝનેસ સૌથી ટફ બિઝનેસ છે સ્ટાર્ટ કરવા માટે. મેં એવું પણ સાંભળ્યું છે કે કોઈની સાથે બદલો લેવો હોય દુશ્મન સાથે, તો એની સાથે દોસ્તી કરીને પહેલા એને રેસ્ટોરન્ટના બિઝનેસ સ્ટાર્ટ કરવાનો આઈડિયા આપો કે એડવાઇસ આપો, જાતે જાતે બરબાદ થઈ જશે. એવા ઘણા બધા મોટા મોટા ઇન્વેસ્ટર્સ છે, એ લોકોને એવું કેવું છે કે ઇટ્સ ધ વર્સ્ટ બિઝનેસ ટુ ગેટ ઇનટુ. યસ. તમે કેમ આ બિઝનેસ કર્યો, કે તમને એવું ફીલ થયું છે આફ્ટર યુ સ્ટાર્ટેડ? ઓનેસ્ટલી યસ, ઇટ ઇઝ અ વેરી ડિફિકલ્ટ બિઝનેસ. મને એવું ફીલ એટલા માટે નથી થયું બિકોઝ હું પેશનથી આ બિઝનેસમાં આવી હતી. એટલે આઈ હેવ ઓલવેઝ લવડ થિંગ્સ વોટ આઈ હેવ ડન, અને રેસ્ટોરન્ટ બિઝનેસ વોઝ વન ઓફ ઇટ. યસ, ઇટ ટુક મી ઓલમોસ્ટ 5 years ટુ કન્વિન્સ માય પેરેન્ટ્સ. એટલે મારા કેસમાં એવું હતું કે મેરેજ પછી જ્યારે મને પહેલી રેસ્ટોરન્ટ કરવી હતી ત્યારે મારા હસબન્ડ મારા સપોર્ટમાં હતા. મારા ફાધર ઇન લોએ મને ક્યારે કોઈ બી વસ્તુ કરવા માટે ના નહોતી પાડી. પણ હા, મેં જ્યારે મારું ફેશન લેબલ અહીંયાથી ચાલુ કર્યું હતું અને મને મેરેજ પછી ત્યાં શિફ્ટ કરવું હતું, તો અગેન ઇટ ટુક મી 2 years ખાલી ઘરમાં કહેવા માટે. ત્યાં સુધી હું બરોડા બેઠા બેઠા અહીંયા થી કામ કરતી હતી અને કેમેરાઝ નખાવડાયા હતા અને ફોનથી કરતી હતી, ને પછી 10 દિવસમાં એકવાર અમદાવાદ આવું અને આઈ યુઝ ટુ મેનેજ. સો રેસ્ટોરન્ટ બિઝનેસ તો મને ખબર હતી કે મતલબ એ જે 2 વર્ષ મને ખાલી મારું બુટીક ત્યાં શિફ્ટ કરતા લાગ્યા હતા, ખાલી બોલતા લાગ્યા હતા. તો રેસ્ટોરન્ટ બિઝનેસ તો મને એવું હતું કે કોઈ પોસિબિલિટી જ નથી. પણ સમહાવ મારી અંદરથી બહુ જ ઈચ્છા હતી. સો મેં રિસર્ચ ઘણું બધું કર્યું છે, કારણ કે બપોરના ટાઈમ પર હું આખો દિવસ ઘરે હોઉં બરોડામાં. આઈ વોઝ ડુઈંગ નથિંગ. ફોન પર હું અહીંયા અમદાવાદનું મારું બુટીક હેન્ડલ કરતી હતી. એટલે મેં પહેલાં આખો પ્રોજેક્ટ બનાવ્યો. આઈ ડીડ લોટ ઓફ રિસર્ચ. મેં આખો પ્રોજેક્ટ બનાવ્યો, પછી મેં ભાવેકને પ્રપોઝ કર્યો પ્રોજેક્ટ, અને હી વોઝ હેપી. મતલબ હી લાઇકડ ઇટ, બટ હી વોઝ અગેન કે કોઈ પોસિબિલિટી નથી કે પપ્પા આ લેવલનું કરવા દે. આઈ વોઝ લાઈક લેટ્સ ગીવ ઇટ અ ટ્રાય. નહીં કરવા દે તો જોઈશું. ને મીન વાઇલ મને ખબર હતી કે હું મારા પેરેન્ટ્સને કહીશ તો મારા પેરેન્ટ્સ તો મને ના જ પાડી દેશે કે ભૂલથી પણ તું ત્યાં આવું ડિમાન્ડ ના કરતી, ને તો કહેવાય ને કે સૌથી પહેલા અમે લોકો તને ના પાડીએ છીએ કે ભાઈ ધીસ ઇઝ નોટ ધ બિઝનેસ યુ શુડ એન્ટર ઇનટુ. And your idea was to do a big one. Yes. જે અત્યારે છે, Yes, this yes. was your So, first original idea. That was my dream from within, honestly. અને મને મોટું જ કરવું હતું. જે બી કરવું હતું મને મોટું જ કરવું હતું. દેટ વોઝ ફિક્સ્ડ. અને પછી ભાવિકને કન્વિન્સ કરવા માટે મારા અમુક ઘણા બધા ઇન્ડસ્ટ્રીના ફ્રેન્ડ્સ હતા બરોડામાં, જે લોકો રેસ્ટોરન્ટ ચલાવતા હતા. એ લોકોને અમે લોકો જઈને મળ્યા. અગેન ધ સેમ વોટ યુ સેડ કે જો તને તારી મતલબ, અને બરોડામાં પણ આઈ બિલોંગ ટુ વેરી વેલ ટુ ડુ ફેમિલી, વેરી નોન ફેમિલી. સો બધા જ ભાવિકને જઈને કે ભાઈ સિરિયસલી તારે આનંદને આ બિઝનેસમાં નાખવી છે. એટલે ભાવિક ઓલ્સો સ્ટાર્ટેડ ફિલિંગ લિટલ લો કે હું શું કરી રહ્યો છું એમ. એટલે એ મને ના નતા પાડી શકતા, બટ અગેન હી વોઝ લાઈક કે જેન્યુઇનલી તને આ કરવું છે? અને આઈ વોઝ લાઈક કે આજ તો કરવું છે નાનપણથી. હું શું કહું કે મને શું કરવું છે? ઇટ વોઝ સમથિંગ વિચ વોઝ વેરી ડિફિકલ્ટ ટાઈમ એટ દેટ ટાઈમ. અને 6 મહિના મને ખાલી ભાવિકને કન્વિન્સ કરવામાં લાગ્યા. અને અગેન દેન ઇટ કેમ કે એક કામ કરીએ આપણે લોકો પહેલાં કંઈક નાના પાયાથી કશું ચાલુ કરીને લેટ સ્ટાર્ટ વન કેફે ઓર સમથિંગ, ઓર યુ નો ગુડ ફાસ્ટ ફૂડ ચેન, એટલે વડાપાઉં દાબેલીનું એક ઓર્ગેનાઇઝડ QSR ટાઈપ્સ કશું ચાલુ કરીએ. અને એના મેં ફૂડ ટ્રાયલ્સ પણ મારા ઘરે ચાલુ કરી દીધા. આઈ સ્ટીલ વુડ બી હેવિંગ લોટ ઓફ સચ પેપર્સ જ્યાં હું સ્ક્રિબલિંગ મેં કર્યું હતું ને બધું કર્યું હતું. પણ સમહાવ અંદરથી મને એવું હતું કે મને કંઈક મોટું જ કરવું છે, કશું બી થાય. અને વન ડે આઈ ડોન્ટ નો સમહાવ લાઈક હું બહુ જ પ્રાર્થના કરતી હતી કે પ્લીઝ ભગવાન એટલીસ્ટ કહેવાય ને કે મને મતલબ મારો વિચાર કોઈકનામાં તમે નાખો, પ્લીઝ મારો વિચાર તમે કોઈકનામાં નાખો, બિકોઝ મારી લિમિટ આવી ગઈ છે. હું નથી ડિમાન્ડ કરી શકતી. મતલબ એ હિંમત નહોતી ચાલતી. મને એવું નહોતું કે હું ડિમાન્ડ કરીશ કદાચ એ લોકો ના પાડી દેશે, પણ એ હિંમત જ નથી. બિકોઝ એ અગેન અહીંયા અમદાવાદથી મોમ ડેડનું પ્રેશર કે આવી બધી ડિમાન્ડ ના કરાય, લગ્ન પછી આમ રહેવું પડે, તેમ રહેવું પડે. એટલે એ બેગેજના કારણે હું નથી બોલી શકતી. તો હું શું કરું સમહાવ જેન્યુઇનલી દેર વોઝ સમ એનર્જી કે ભાવેકના મગજમાં આવ્યું કે યાર આ બધું શું આપણે નાનું ચકલા ચૂથવા જેવું કરીએ છીએ,
પ્લાન સમથિંગ બિગ, કે ભાઈ મોટું જ રેસ્ટોરન્ટ કરવાનું. એટલે આઈ વોઝ લાઈક વાહ, મતલબ જે મને જોઈતું હતું ને દેટ થોટ હી ટોલ્ડ. અને દેન આઈ વોઝ લાઈક કે ચલો ઓકે. અને પછી પપ્પા સાથે વાત કરી અને મતલબ મારા ફાધર ઇન લો ઓલ્સો ગોટ કન્વિન્સ્ડ. અને ધ બેસ્ટ પાર્ટ વોઝ કે મને જે જગ્યા ગમતી હતી એ જગ્યા હજુ ભાવેકને થોડુંક એવું હતું કે આ જગ્યા આપણે પરચેસ કરીએ ના કરીએ, મતલબ ઇટ વોઝ વેરી કોસ્ટલી એન્ડ ઓલ. અને મેં એકવાર મારા ફાધર ઇન લોને કીધું કે પપ્પા મને એક જગ્યા બહુ જ ગમે છે, પ્લીઝ તમે આવો ને, આઈ ફીલ દેટ ઇઝ ધ બેસ્ટ પ્લેસ ફોર રેસ્ટોરન્ટ. અને પપ્પાએ ભાવેકને પૂછ્યું તો ભાવેક વોઝ લાઈક કે ત્યાંનો માર્કેટ રેટ આ છે, ઇટ ઇઝ નોટ અ ગુડ ઇન્વેસ્ટમેન્ટ પ્રોપર્ટી. કારણ કે એમાં પણ એક ગેપ હતું કે રેસ્ટોરન્ટ કરવાનું પણ રેન્ટેડ પ્રોપર્ટી પર નહીં કરવાનું, આપણે પોતાની જગ્યા લઈશું એમાં જ તું કર, એટલે તારા પર બીજું કોઈ પ્રેશર નહીં. તો આઈ વોઝ હેપી ઇન દેટ પાર્ટ કે હા ચલો રેન્ટ આપવાવાળું ટેન્શન નથી. પણ એની સામે જગ્યા જે જોઈએ છે એ જગ્યા ઓબ્વિયસલી તમે કોઈ જગ્યા પરચેસ કરો છો તો ઇન્વેસ્ટમેન્ટના પ્રોસ્પેક્ટથી પરચેસ કરો કે મને એના ઇન્વેસ્ટમેન્ટ રિટર્ન્સ કેટલા મળશે. બિઝનેસ કમાયો કે ના કમાયો ઇટ ઇઝ અ ડિફરન્ટ થિંગ, પણ એટલીસ્ટ પ્રોપર્ટી પર તો તમને અપ્રિસિએશન મળશે. એટલે હવે કોઈ પણ એવી જગ્યા, મતલબ કોઈ પણ કોઈ પણ એવો એરિયા હોય કે જે બૂમિંગ એરિયા હોય ત્યાં તો તમને પોસિબલ જ નથી કે પહેલેથી રેટ્સ જ એટલા શૂટેડ અપ હોય કે ત્યાં તમને એપ્રિસિએશન મળે જ નહીં. તો એ બી એક ચેલેન્જ હતું. પણ પછી સમહાઉ મને એક જગ્યા જે બહુ ગમતી હતી અને પપ્પાએ એક જ વારમાં હું પપ્પાને જગ્યા જોવા લઈ ગઈ અને ડેડે ફાઇનલ કરી દીધી. આઈ વોઝ વેરી હેપી એટ દેટ ટાઈમ. અને પછી મેં અહીંયા મારા પેરેન્ટ્સને કીધું. અને મારામાં તો હિંમત હતી નહીં, આટલું બધું આગળ વધી ગઈ હતી બધી વાત, જગ્યા પણ પપ્પાએ લઈ લીધી, બધું થઈ ગયું. પછી મેં અહીંયા મારા પેરેન્ટ્સને કીધું. તો માય ફાધર વોઝ લિટલ કે તને ખબર છે ને તું આ બધું શું કરી રહી છે, એ લોકો કેવું તારા માટે વિચારતા હશે. એટલે મને 2 રાત તો ઊંઘ જ નહોતી આવી. અને પછી માય ફાધર ઇન લો કેમ હિયર ફોર સમ વર્ક અને એ અહીંયા પપ્પાને મળ્યા. એટલે મારા પપ્પાએ કીધું કે તમે આ બધું ચીંકુ મતલબ આનલ માટે કરીને આ બધી વસ્તુઓ એ તો બોલે રાખે, છોકરું છે અને તમે પ્લીઝ આવું બધું એના માટે ના કરો. અને મતલબ કદાચ કોઈક જગ્યા પર ફેલ થઈ તો તમારું પણ ખરાબ લાગશે ને અમારું બી ખરાબ લાગશે એમ. એટલે તમે કોઈ પ્રેશરમાં આવીને આનલ કહે છે ને તમે પ્રેશરમાં આવીને કોઈ વસ્તુ ના કરતા એમ. પણ માય ફાધર ઇન લો વોઝ લાઈક કે ના, ઇટ્સ ઓકે, ને એની ઈચ્છા છે ને લેટ હર ડુ, તમે એને સ્ટોપ ના કરો, અમે છીએ એની જોડે. અને દેટ ઇઝ હાઉ રેસ્ટોરન્ટ પ્રોજેક્ટ આઈ સ્ટાર્ટેડ ઇન 2017માં શરૂઆત કરી. સો પછી પેપર પ્લાનિંગ આ છે તે છે બધું 2016 થી વી સ્ટાર્ટેડ એન્ડ ફર્સ્ટ સિક્રેટ કિચન કેમ ઇન બરોડા. Right. What's the secret of Secret Kitchen, by the way? What makes a restaurant successful? Because you have had a decent success. So એક successful restaurant બનાવવું હોય તો શું જોઈએ? I feel that restaurant businessના 4 જ પિલર છે. Your good service, like consistency in taste, good service, food cost અને તમારું વેજ કોસ્ટ. આ 4 વસ્તુ જ્યારે તમારી Can you repeat first? First is your good service. એટલે good service, બરાબર, good food, and then you following your food cost, you maintaining your food cost and you maintaining your wage cost. Okay. Nobody can stop you બરાબર, to be successful. અને અકાઉન્ટ્સના મતલબ તમારા પેપર્સના પ્રોસ્પેક્ટથી અગર હું વાત કરું તો બિઝનેસ શુડ બી સસ્ટેનેબલ. એટલે તમારું મોડલ એવું હોવું જોઈએ કે જે સસ્ટેનેબલ મોડલ હોય. યોર સ્ટોક ઇન્વેન્ટરી એટલે યોર અકાઉન્ટ્સ ઇઝ સમથિંગ વિચ ઇઝ ઇન પ્લેસ. અને તમારું બિઝનેસ કેટલો સ્કેલેબલ છે એનું તમારું મોડલ કેવું છે. આ 3 વસ્તુ અગર તમારી પ્રોપર છે તો તમારું એક્સપેન્શન બિકમ્સ વેરી ફાસ્ટ. સો આ વસ્તુ અગર તમે ઓવરકમ કરો છો ને તો જેન્યુઇનલી આના જેવો સારો બિઝનેસ કોઈ નથી, આઈ વુડ સે. દો પીપલ સે દેટ તમે તમારા દુશ્મનને આ બિઝનેસ કહો કે તું આ બિઝનેસ કર, બટ અગર એ દુશ્મને આ પેન પોઈન્ટ્સ પકડી લીધા ને અને એને ઓવરકમ કરી લીધા ને તો આજે તમે જ્યાં બેઠા છો ને એનાથી 10 ગણો વધારે એનો પ્રોગ્રેસ તમને વિધિન અ સ્પેન ઓફ યર્સ દેખાશે. બિકોઝ આનાથી સારો લિક્વિડિટીનો બિઝનેસ કોઈ નથી. અને કોવિડના ટાઈમ પછી યુ વુડ હેવ નોટિસ્ડ કે રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રી જ્યારે બધાને એવું લાગતું હતું કે આ ઇન્ડસ્ટ્રી ઠપ થઈ ગઈ છે
અને રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રીનું કોઈ ફ્યુચર નથી. એન્ડ નાવ યુ સી ધીસ ઇઝ ધ 5th year આફ્ટર કોવિડ, રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ ડબલ થઈ ગયો છે. અને હજુ પણ ફિગર્સ એવું કહે છે કે અત્યારે ફૂડ ઇન્ડસ્ટ્રી ઇઝ એટ ઓલમોસ્ટ $307 billion ની ઇન્ડસ્ટ્રી છે આપણી, અને 2030માં ઇટ ઇઝ ગોઈંગ ટુ ગેટ ઓલમોસ્ટ ડબલ્ડ. એટલે પ્રિડિક્શન એવા છે કે લગભગ $800 billion ઉપરની ઇન્ડસ્ટ્રી થશે. અને એની પહેલાંનો તમે ગ્રોથ જોશો ને તો ઇટ વોઝ 10%, 15% ગ્રોથ થતા હતા ગ્લોબલ ફૂડ ઇન્ડસ્ટ્રીના. ધ ઓનલી રીઝન ઇઝ ધ લિક્વિડિટી. કોવિડના ટાઈમ પર જે ઓલ ઓવર ધી વર્લ્ડ ગ્લોબલી લોકોએ જે લિક્વિડિટીના ઇશ્યુઝ જે લોકોએ જોયા છે ને, એ આ બિઝનેસ બધાને એવું લાગે છે કે એટલીસ્ટ રોજ રાતનો રોકડીનો ધંધો છે, આપણે ગુજરાતી ભાષામાં કહીએ તો એનાથી વધારે સારો બિઝનેસ કયો હોઈ શકે? જગ્યા કેટલી મેટર કરે લોકેશન આમાં? Honestly depends on your city. Every city has their own DNA, every city has their own understanding, and every city has their own thought process. સિટી લાઈક અમદાવાદ? City like Ahmedabad, honestly location matter નથી કરતું. ના, Okay. I would say અમદાવાદના લોકો ખાવા માટે એટલા બધા પેશનેટ છે, દે આર સચ ફૂડી કે અગર તમે કોઈ પણ એવા કોઈ ગલી નુક્કડમાં પણ તમે કોઈક સારી જગ્યા પર તમે સારું ફૂડ આપો છો ને સારું એમ્બિયન્સ આપો છો ને, પીપલ વિલ કમ, લોકો તમને Right. શોધતા આવશે. તો એમ્બિયન્સ મેટર નથી કરતું. એમ્બિયન્સ પણ લોકેશન મેટર નથી કરતું. તો લોકેશન મેટર નથી કરતું. રાઈટ. લોકેશન એવા લોકો માટે મેટર કરે છે કે જેને 1% બી ડાઉટ છે કદાચ મારું ફૂડ લોકોને ના ભાવ્યું તો, કદાચ મારી સર્વિસમાં કંઈક પ્લસ માઇનસ થયું તો. એટલે તમે જ્યારે 1% કોન્ફિડન્ટ નથી મતલબ ફોર ધ ફૂડ વોટ યુ આર ગોઈંગ ટુ સર્વ, ફોર ધ એમ્બિયન્સ વોટ યુ આર ગોઈંગ ટુ ગિવ, તો લોકેશન મેટર કરે છે. બિકોઝ તમને વિઝિબિલિટી જોઈએ છે. રાઈટ. વિઝિબિલિટીથી તમે તમારી બ્રાન્ડને ઉપર કરી શકશો, અને Right. પછી તમે ધીરે ધીરે શીખશો, અને તમે આ બધા જે 1% વાળો જે કોન્ફિડન્સ નથી વાળી જે વસ્તુઓ છે ને એને તમે સુધારશો. રાઈટ. પણ ઇફ યુ આર કોન્ફિડન્ટ ઓફ વોટ યુ આર ગોઈંગ ટુ સર્વ, ઇન વોટ એમ્બિયન્સ એન્ડ વિથ ગુડ સર્વિસ, Right. લોકેશન મેટર. સો એમ્બિયન્સ અને લોકેશન આ એવી વસ્તુ છે કે કોઈ પણ વ્યક્તિ સોલ્વ કરી શકે, રાઈટ? જે ફૂડ કોસ્ટ છે, આઈ થિંક દેટ્સ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ. કે અગર જો તમારું ગ્રોસ માર્જિન અલાઇન નથી તો છતાં કસ્ટમરે તમે ફેલ થઈ શકો છો. કસ્ટમર્સ આવે છે, હાઉસફુલ છો, છતાં ફેલ થઈ શકો છો. તો ફૂડ કોસ્ટને કેવી રીતે કોઈ કંટ્રોલ કરી શકે અને કેટલું ગ્રોસ માર્જિન જોવું જોઈએ? સી, ફૂડ કોસ્ટ માટે છે ને તમારી એસઓપીઝ બહુ મેટર કરે છે. એટલે રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રીમાં તમારો બિઝનેસ મોડલ સક્સેસફુલ ત્યારે થાય કે જ્યારે તમારું રેસ્ટોરન્ટ એસઓપી ડ્રિવન હોય. SOP driven means standard operating procedures. Okay, so food cost maintain કરવા માટે પણ એક SOP હોવી જોઈએ કે રોજ સવારે તમારું રેસ્ટોરન્ટ ચાલુ થાય છે તો એની પહેલાં તમારા ડિપાર્ટમેન્ટના શેફ્સ એનું ઇન્ડેન્ટિંગ કરે, એટલે એક શીટ હોય કે જેની અંદર એ લોકો એમની રિક્વાયરમેન્ટ્સ આપે. એ રિક્વાયરમેન્ટ્સના હિસાબથી સ્ટોરમાંથી એટલું જ મટીરિયલ ઇશ્યુ થાય અને એવરી ડેની એ એન્ટ્રી થતી હોય, ટ્રેકિંગ થતું હોય. તો એટ ધ એન્ડ તમને તમારું પરચેઝ અને એની સામે તમારું યુટિલાઇઝેશન એ તમને ખબર પડે. આ વસ્તુથી તમારો ફૂડ કોસ્ટ નીકળે. પણ અગર તમારો સ્ટોર ઓપન જ છે અને યોર શેફ્સ આર અલાઉડ કે હા ચાલુ ઓપરેશનમાં એને ઈચ્છા થઈ કે અંદરથી હવે બટર પતી ગયું છે, હું બટર લઈ આવ્યો, આજે ચીઝ પતી ગઈ છે, હું ચીઝ લઈ આવ્યો. હવે તમારી પાસે કોઈ કેલ્ક્યુલેશન જ નથી કે આજે સવારે 80 kgs બટર આવ્યું હતું અને આજે આટલો સેલ થયો, તો કોઈક સબ્જીમાં 4 ચમચી બટર નાખી દીધું મૂળથી, કોઈક સબ્જીમાં 1 ચમચી બટર નાખ્યું, તો તમે ક્યારે પણ એનું કન્ઝમ્પશન નહીં કાઢી શકો. ઓર્ડર્સ એન્ટિસિપેટેડ હોય કે રોજના મારા આટલા એવરેજ કોઈ એક સબ્જીનો ઓર્ડર આવે છે કેવી રીતે? એ એન્ટિસિપેશન તમારું બિઝનેસ ચાલુ થયાના 6 મહિના પછી તમે લાવી શકો. બરાબર. 3 months સુધી તો ઇટ ઇઝ અનપ્રિડિક્ટેબલ. experiment. ઇટ્સ એન એક્સપેરિમેન્ટ. 3 months પછી તમે થોડું એને સ્ટ્રીમ
તમારી પાસે કોઈ ડેટા છે કે જેને તમે સ્ટડી કરી શકો છો. બરાબર. સો યુ સ્ટાર્ટ રીડિંગ યોર So ડેટા. getting data is also very important. Recording everything. Yes. So you start reading your data after 3 months of your opening. હમ. So એ રીડ કરતા તમે આફ્ટર 6 months તમે કન્ક્લુઝન પર આવો કે યસ નાઉ ધીસ ઇઝ કન્સિસ્ટન્ટ અને ઓન એન એવરેજ હું આટલામાં જ રમું છું. સો બરાબર. દેન ઇટ બિકમ્સ વેરી મચ પ્રિડિક્ટિવ કે હા હવે વીકેન્ડ્સ છે તો અમારું આ ઓર્ડર આટલું લોક થઈ ગયું. મંડે ટુ થર્સડેઝના અમારું વેજીટેબલ ઓર્ડરિંગ કે અમારું જેટલું પણ ગ્રોસરી ઓર્ડરિંગ છે એ બધું આટલું લોક થઈ ગયું. અને શેફ હોવું એક પ્લસ પોઈન્ટ છે રેસ્ટોરન્ટ બિઝનેસમાં કે એવા લોકો પણ સ્ટાર્ટ કરી શકે કે જે શેફ નથી, કે એક નોર્મલ બિઝનેસમેન છે કે કોઈને નવું કંઈ સ્ટાર્ટ કરવું છે, ખબર પડે છે, બિઝનેસ સમજમાં આવે છે, માર્કેટ સમજમાં આવે છે, પણ બનાવતા નથી આવડતું, તો એ લોકો પણ કરી શકે ચાલુ. See, when I entered into this industry, like મેં જ્યારે મારું ફર્સ્ટ રેસ્ટોરન્ટ ઓપન કર્યું in 2017, અગર એ વખતે તમે મને આ ક્વેશ્ચન પૂછ્યો તો I would say કે યસ, શેફ હોવું ઇઝ અ બિગ બેનિફિટ અને એટલા માટે જ કદાચ હું આ ઇન્ડસ્ટ્રીમાં સસ્ટેન કરી શકી છું. પણ એ વખતે અગર હું ભાવિકના પ્રોસ્પેક્ટથી વિચારું કે હી ઇઝ એન ઇન્વેસ્ટર, તો અગર હું એમની લાઈફમાં ના હોત તો હી વુડ હેવ નેવર સ્ટાર્ટેડ ધ બિઝનેસ. ઓકે. Right now, I would say that it is not necessary for you to be a chef. ઓકે. Your vision matters. તમને ઓડિયન્સને શું આપવું છે એ મેટર કરે છે. બાકીના બધા જ સોલ્યુશન્સ અત્યારે માર્કેટમાં આવે. કન્સલ્ટિંગ શેફ મળી જાય છે. કન્સલ્ટિંગ શેફ્સ પણ મળી જાય છે. પ્લસ હવે ઘણા બધા હોરેકા સોલ્યુશન્સ, એટલે ઇન્ડસ્ટ્રી એટલી બધી ડેવલપ થઈ ગઈ છે કે હવે તમને બધી જ વસ્તુઓ ફ્રોઝન ફોર્મમાં મળે છે. તમને રેડી ગ્રેવીઝ મળે છે, રેડી મસાલાઝ મળે છે. એવા ઘણા બધા મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ છે કે જે તમને આ સોલ્યુશન્સ આપે છે. સો એક કન્સિસ્ટન્સી જે છે ને એ તમારી મેન્ટેન રહે છે. એટલે નો મેટર વોટ યુ હેવ અ શેફ ઓર નોટ, યા નો મેટર વોટ યોર શેફ કીપ્સ ઓન ચેન્જિંગ, યોર ટેસ્ટ રિમેન્સ ધ સેમ. અચ્છા. સો હવે એઝ એન ઇન્વેસ્ટર ફોર યુ ફેલિયર becomes minimalistic. બરાબર. અને બીજો મોટો બેનિફિટ યુઝિંગ ઓલ ધીઝ થિંગ્સ ઇઝ કે એવરીથિંગ ઇઝ કાઉન્ટેબલ. આજે હું એનાથી કોસ્ટ વધી ન જાય બીકોઝ ધેન યુ આર ડિપેન્ડન્ટ ઓન સમબડી એલ્સ. આઈ ડોન્ટ થિંક સો, બિકોઝ જ્યારે તમે કોઈ પણ મેન્યુફેક્ચરિંગ યુનિટ પાસેથી આ વસ્તુ લો છો તો ઓબ્વિયસલી બલ્કમાં પ્રોડક્શન થાય છે. રાઈટ. બલ્કમાં પ્રોડક્શન થાય છે એટલે હંમેશાની ફૂડ કોસ્ટ ઓછી આવે. રાઈટ. સો એટ ધ એન્ડ ઇટ ઇઝ બેનિફિટેડ. બીજું એક એક્ઝામ્પલ આપું કે યુ થિંક કે બિફોર કોવિડ ઇન્ડિયાની બહાર આપણી ઇન્ડિયન બ્રાન્ડ્સ કેટલી હતી, અને નાઉ ઇફ યુ વુડ ટ્રાવેલ ટુ એની કન્ટ્રી એન્ડ યુ સી ઇન્ડિયન ફૂડ કે ઇન્ડિયન બ્રાન્ડ્સ કેટલી બધી તમને બહાર જોવા મળે છે. હ્યુજ ડિફરન્સ. there is a huge difference. એટલે હું જ્યારે 2016માં ચાઇના ગઈ હતી બધું ફર્નિચરનું ને બધી વસ્તુઓનું રિસર્ચ કરવા માટે, ત્યારે વી સ્ટેડ ધેર ફોર 10 days અને 10 દિવસનું ખાવાનું હું જોડે લઈને ગઈ હતી. એટલે અમારા કપડા કરતાં વધારે ખાવાનું હતું, બીકોઝ વી નેવર યુઝ ટુ ગેટ અ ઇન્ડિયન ફૂડ એનીવેર. ટુડે વેન આઈ વેન્ટ ઓલમોસ્ટ મને એ જ રોડ પર જે જગ્યા પર અમે 2016માં ફરતા હતા એ જ જગ્યા પર આજની તારીખમાં મને 20 ઇન્ડિયન રેસ્ટોરન્ટ્સ દેખાય છે. રાઈટ. ધ ઓનલી રીઝન ઇઝ ધીસ કે હવે જે હોરેકા સોલ્યુશન્સ તમને જે મળે છે ફ્રોઝન ફૂડના ફોર્મમાં, રેડી ગ્રેવીઝના ફોર્મમાં, સપ્લાય ચેઇન ઘણી બધી ઇઝી થઈ ગઈ છે, ડ્યુ ટુ વિચ ઇન્ડિયન ફૂડ ટેકિંગ ટુ ઓવરસીઝ હેઝ બીકમ ઇઝી. રાઈટ. અને આપણને આ વસ્તુ અડેપ્ટ કરતા વર્ષો લાગી ગયા. એન્ડ નાવ યુ થિંક કે મેકડોનલ્ડ્સ, બર્ગર કિંગ આ બધી કેટલી જૂની બ્રાન્ડ્સ છે. આ બ્રાન્ડ્સ કેવી રીતે ઓલ ઓવર ધી વર્લ્ડ પહોંચી. તમે મેકડોનલ્ડ્સ યુએસમાં ખાઓ કે તમે મેકડોનલ્ડ્સ ઇન્ડિયામાં ખાઓ, you would feel very much similarity in terms of their burger buns and everything. તો એ લોકોએ તો આ અડેપ્શન વર્ષો પહેલા કરી દીધું છે. આપણા બધાની એક થોટ પ્રોસેસ હતી કે ફ્રોઝન ફૂડ ના ખવાય, આ ના ખવાય, તે ના ખવાય, અને એના કારણે એક અડેપ્શન નહોતું, લોકોમાં એ નોલેજ નહોતું, અને ડ્યુ ટુ વિચ આપણી ઇન્ડસ્ટ્રીમાં એ બહુ મોટો ગેપ હતો, ડ્યુ ટુ વિચ મલ્ટિપ્લિકેશન કરવું વોઝ વેરી ડિફિકલ્ટ. અને એટલા માટે શેફ
ની જરૂર પડતી હતી અને એટલા માટે શેફ ડ્રિવન બિઝનેસ કહેવાતો હતો. અને ઘરનું રસોડું અને રેસ્ટોરન્ટ કિચનમાં બહુ ફરક હોય છે. આ ઇન્ડસ્ટ્રીયલ કિચન થઈ ગયું છે રેસ્ટોરન્ટમાં હોય, યસ, રાઈટ? તમારો જે એક્સપિરિયન્સ હતો દેટ વોઝ મોર ઓફ અ હોમલી એક્સપિરિયન્સ, અગ્રીડ. રાઈટ? એન્ડ વેન યુ ગેટ ઇન ટુ એન ઇન્ડસ્ટ્રીયલ કિચન તો ઇક્વિપમેન્ટ્સ બદલી જાય, સ્કેલ બદલી જાય, માણસો સાથે કામ કરવાનું હોય, ઇટ નીડ્સ ટુ બી કોરિયોગ્રાફ્ડ. યસ. તો એ ટ્રેનિંગ ક્યાંથી લીધી કે ક્યાંથી શીખ્યા? સાચું કહું તો એ ટ્રેનિંગ જ્યારે મેં પહેલું રેસ્ટોરન્ટ કર્યું ને ત્યારે મારી પાસે કોઈ એક્સપિરિયન્સ નહોતો, બિકોઝ હોટેલ મેનેજમેન્ટ પપ્પાએ કરવા નહોતું દીધું કે જ્યાં મને એક્સપિરિયન્સ મળવાનો હતો. સો ઘણા બધા ટ્રાયલ એન્ડ એરર્સ, બિકોઝ એની પહેલાં ક્યારે પણ રેસ્ટોરન્ટની એ સાઈડની દુનિયા તો જોઈ જ નહોતી. આ સાઈડની દુનિયા જોઈતી, કેવી રીતે ફૂડ સર્વ Right. થાય છે અને કેવું મેન્યુ હોવું જોઈએ, મેન્યુ એન્જિનિયરિંગ કેવું હોવું જોઈએ, એ બધી વસ્તુઓ જોઈતી ને ક્યાંક ડિશિસ ક્રિએટ કરવું તો હું પહેલેથી કરતી જ હતી જ્યારે હું રસોઈ શોમાં મેં આવવાનું ચાલુ કર્યું ત્યારે. રાઈટ. પણ દેટ વોઝ સમથિંગ વિચ વોઝ નોટ માય કપ ઓફ ટી ઓનેસ્ટલી. અને બહુ જ બધી મિસ્ટેક્સ પણ કરી છે ફર્સ્ટ આઉટલેટમાં અને ઘણા બધા વેન્ડર્સને મળ્યા, ઘણું બધું રિસર્ચ કર્યું ને એમ કરતાં ઘણી બધી ભૂલો પણ કરી અને બરોડાની રેસ્ટોરન્ટનું કિચન અમે લોકોએ પ્લાન કર્યું હતું અને એ કિચનમાં ઘણા બધા ફેરફાર બી પછી જેમ રીડિંગ્સ આવતા ગયા, શીખતા ગયા અને Right. ચેન્જીસ બી કરતા ગયા કિચનમાં. સો દેટ ઇઝ હાઉ મેં મારું પહેલું કિચન બનાવ્યું હતું, વિચ વોઝ આઈ વુડ સે કે વિચ વોઝ કમ્પ્લીટલી અ ટ્રાયલ કિચન. હા હા. એક અખતરો જ કર્યો હતો Right. અને એ અખતરાને ધીરે પોલિશ કરતા ગયા. ઇટ વોઝ લાઈક દેટ. રાઈટ. અને એઝ યુ જસ્ટ સેડ કે આ ઇન્ડસ્ટ્રી ખૂબ જ મોટી છે અને ખૂબ જ સારી રીતે ગ્રો થાય છે. આઈ બિલીવ ઇટ ઇઝ ધી ઓનલી ઇન્ડસ્ટ્રી ઇન ઇન્ડિયા કે જેની એક તો સાઇઝ આટલી હોય, સમ $200 to $300 billion, $300 billion યુ સેડ, રાઈટ? અને અરાઉન્ડ 3 થી 4 લાખ કરોડની ઇન્ડસ્ટ્રી છે અને 15% CAGR થી ગ્રો થાય છે. દેટ મીન્સ ઇટ કમ્પાઉન્ડ્સ એવરી 5-6 years ટુ ડબલ, યસ, રાઈટ? તો ફ્યુચર ઓફ ધીસ ઇન્ડસ્ટ્રી શું લાગે છે? ફોર એક્ઝામ્પલ આપણે બહાર જોઈએ, એસ્પેશિયલી ઇસ્ટર્ન કન્ટ્રીઝ, સિંગાપોર, મલેશિયા, ચાઇના, ત્યાં એવા બિલ્ડિંગ્સ બને છે જેમાં કિચન જ નથી હોતા. આપણે જસ્ટ કોવિડ પહેલાં અત્યારે કમ્પેર કરીએ, પહેલાં લોકો મહિનામાં 2 વાર બહાર જતા હશે ફોર ઇટિંગ આઉટ. નાવ દે ગો આઉટ લાઈક ટ્વાઇસ ઇન અ વીક. અને બહુ પહેલાનું જો કેલ્ક્યુલેટ કરીએ કે કમ્પેરિઝન કરીએ તો પહેલા ક્વાર્ટરમાં 3 મહિનામાં એકાદ વાર જતા હતા લોકો બહાર. તો ફ્યુચર શું લાગે છે? ઓનેસ્ટલી હજુ પણ ફ્યુચર એવું જ દેખાઈ રહ્યું છે કે આ ઇન્ડસ્ટ્રી હજુ પણ ગ્રો કરશે. દો ઘણા બધા બિલ્ડિંગ્સ એવા છે કે જ્યાં કિચનની પરમિશન્સ નથી અને કિચન્સ બિલ્ડ નથી કરવા દેતા. બટ Commercial buildings ની વાત કરો છો? યસ, કમર્શિયલ બિલ્ડિંગ્સની વાત કરીએ તો નોટ ઇન ડિફરન્ટ કન્ટ્રીઝ, પણ આપણી જ કન્ટ્રીમાં હું અમદાવાદની જ વાત કરું કે હું બરોડાની જ વાત કરું, બેઝિક ગુજરાતની જ વાત કરું તો પણ એવા ઘણા બધા નવા બિલ્ડિંગ્સ છે કે જેમાં બિલ્ડર્સ અલાઉ નથી કરી રહ્યા કે અહીંયા કોઈ ફૂડ વાળા નહીં આવે. ધ મેજર રીઝન ઇઝ કે જ્યાં કિચન બને ને, આપણા કિચન્સ હજુ એટલા હાઈટેક કિચન્સ નથી, એટલે પીપલ આર નોટ અડેપ્ટિંગ ધોઝ હાઈટેક ટેકનોલોજીસ. ઓબ્વિયસલી એની પાછળ ઘણું બધું કેપેક્સ લાગે છે, પણ એ અડોપ્ટ નથી કરતા એટલા માટે બહુ જ બધું અનહાઇજેનિક પ્રેક્ટિસીસ થાય છે જેના કારણે બિલ્ડિંગ ખરાબ થાય છે. અને એક ઓલું કહેવાય ને કે આપણી ઇન્ડસ્ટ્રીની અંદર એવું કહેવાય છે કે રોજના 100 રેસ્ટોરન્ટ નવા ચાલુ થાય છે તો 90 બંધ થાય છે, એટલે 90 રેસ્ટોરન્ટ ગેટ્સ ક્લોઝ ડાઉન. રાઈટ. સો એક ક્રેડિબિલિટી પર બી આવી જાય બિલ્ડિંગની કે અહીંયા રેસ્ટોરન્ટ ચાલુ થયું અને બંધ થઈ ગયું એટલે તરત જ બિલ્ડિંગ પેટાઈ જાય. સો એવા ઘણા બધા ફેક્ટર્સ છે ડ્યુ ટુ વિચ અહીંયા પણ અત્યારે લોકલી પણ બિલ્ડર્સ નથી અલાઉ કરતા. એ લોકો બ્રાન્ડ જોવે છે, એ લોકોનું વિઝન જોવે છે, પ્રોફાઇલ જોવે છે, પછી દે અલાઉ. બટ સ્ટીલ ઇન્ડસ્ટ્રી ઇઝ ગોઈંગ ટુ ગ્રો બિકોઝ હવે આખું AI જનરેટેડ સિસ્ટમ્સ આની અંદર આવી ગઈ છે જેની અંદર તમને બધી જ વસ્તુનો ડેટા, યુ કેન ટ્રેક એવરીથિંગ. રાઇટ નાઉ આઈ હેવ અ ટેક ઇન માય મોબાઈલ કે જેની અંદર હું અહીંયા બેઠા ઓસ્ટ્રેલિયાની રેસ્ટોરન્ટમાં કયા ટેબલ પર કયો કેપ્ટન, કયો સ્ટીવર્ડ સર્વ કરી રહ્યો છે, કયું ફૂડ આઈ કેન સી. વાવ. So everything is, countable. Everything is accountable actually. સો ટેક હવે એવી રીતે ગ્રો કરી રહ્યું છે આ ઇન્ડસ્ટ્રીમાં. ભલે અડેપ્શન હજુ ગુજરાતમાં લોકોએ નથી કર્યું એટલું બધું, પીપલ આર સ્ટીલ લર્નિંગ. પણ બેંગ્લોરમાં તમે જોવા જશો તો ઘણી બધી રેસ્ટોરન્ટ્સ, ઘણા બધા પબ્સ છે
કે જે રોબોટ ઘણા બધા એવા પબ્સ છે કે જે રોબોટ ઉપર કન્વર્ટ થઈ ગયા છે. રોબોટ્સ આર મેકિંગ ડ્રિંક્સ ફોર ધેમ. અને હજુ પણ ઘણું બધું R&D ચાલી રહ્યું છે. એટલે હવે મને નથી લાગતું કે કદાચ પણ કોઈ જગ્યા પર તમને કિચન નથી કરવા દેતા બિકોઝ ચીમનીનું પ્રોવિઝન નથી, આ નથી. તો પણ હવે એ ટેકથી તમારે ચીમનીની પણ નહીં જરૂર પડે અને ઇન્ડક્શન બેઝડ કુકિંગ આવી જશે. રોબોટ બેઝડ કુકિંગ્સની ઘણી બધી ટેકનોલોજીસ આવી ગઈ છે. ફૂડમાં પણ એટલા વેરિએશન્સ આવી ગયા છે કે તમે ખાલી મશીન્સથી કુકિંગ કરીને પણ તમે સર્વ કરી શકો છો. એટલે રિસ્ટ્રિક્શન્સ ગમે તેવા આવે બટ આઈ વુડ સે દેટ નોબડી કેન સ્ટોપ ધીસ ઇન્ડસ્ટ્રી ટુ ગ્રો. રાઈટ. લોકોને રોજ નવું ખાવાનું જોઈએ છે. તમે ક્યાં સ્ટોપ થશો? રાઈટ. ઇટ ઇઝ નોટ પોસિબલ. યુ સેડ 100 નવા ચાલુ થાય છે, સામે 90 બંધ થાય છે. Yes. ઇન્ડસ્ટ્રી નંબર્સ આર દેટ 90% ઓફ ધ રેસ્ટોરન્ટ્સ વિચ સ્ટાર્ટ દે ક્લોઝ વિધિન અ યર ઓર ટુ. યસ. તો રેસ્ટોરન્ટ ફેલ થવાના કારણો શું? બહુ જ બધા કારણો છે બટ મેજર રીઝન્સ કહું તો યોર ફેલિયર ઇન યોર નંબર્સ. એક MIS જે કહેવાય ને કે દરેક રેસ્ટોરન્ટનો આધાર છે ને એના મંથલી MIS ઉપર છે. આજની તારીખમાં એવા કેટલા ઇન્વેસ્ટર્સ છે કે એવા ઘણા બધા યંગ ઓન્ટરપ્રેન્યોર્સ છે કે યંગ જનરેશન છે કે જે લોકો કેફેમાં આવી રહ્યા છે, એ લોકોને ખબર જ નથી કે MIS શું છે. MIS ની અંદર તમારું એવરી સિંગલ એક્સપેન્સ ઇઝ કાઉન્ટેબલ. તમને મહિનાના એન્ડમાં ખબર પડે કે તમારા સેલ્સના કેટલા પર્સન્ટેજમાં તમારું વેજ કોસ્ટ છે, કેટલું ફૂડ કોસ્ટ છે, કેટલું તમારું ફિક્સ્ડ ઓવરહેડ્સ છે, કેટલા તમારા વેરિયેબલ કોસ્ટ છે. એના પર્સન્ટેજીસ ખબર પડશે. એ પર્સન્ટેજીસથી તમને આઈડિયા આવશે કે કયા ખર્ચા એવા છે કે જે હું પ્લસ માઇનસ કરી શકું છું. બિકોઝ અત્યારે રેન્ટલ્સ આર વેરી હાઈ, વેજીસ આર વેરી હાઈ, ફૂડ ઇન્ગ્રીડિયન્ટ્સ આર વેરી કોસ્ટલી. હવે આ બધી જ વસ્તુઓમાં જો તમારું ફૂડ વેસ્ટેજને તમે કંટ્રોલ નથી કરી શકતા, તમે તમારા એમ્પ્લોઈઝને, તમે તમારા સ્ટાફનું ઓપ્ટિમમ યુટિલાઇઝેશન નથી કરી શકતા અને એની સામે તમે ફૂડ એન્ડ સર્વિસ સારી નથી આપતા, તો કોઈ ચાન્સીસ જ નથી. અને ઘણા બધા એવા કેફેઝ છે, રેસ્ટોરન્ટ છે કે જે લોકોનું ફૂડ સારું છે, સર્વિસ સારી છે, બધું જ સારું છે, સ્ટીલ દે ફેલ. So the major reason is this. They fail in numbers somewhere. They genuinely fail in numbers. બરાબર. સો આ અગર તમારા નંબર્સ કહેવાય ને કે પ્રોપર હશે ને તો તમે ફૂડ તો સુધારી શકવાના છો, સર્વિસ સુધારી શકવાનો છે. એ છે ને રિપીટેડ પ્રોસેસ છે. મતલબ આપણે એવું કહીએ કે ભાઈ આ રેસ્ટોરન્ટ બંધ થઈ ગઈ બિકોઝ એનું ફૂડ બકવાસ હતું. ઓનેસ્ટલી બીંગ અ કસ્ટમર આઈ વુડ સે કે તમે ક્યારે એવું ના કહી શકો કે એનું ફૂડ બકવાસ. સબ્જેક્ટિવ છે, તમને ન ગમે, કોઈને બીજાને ગમે છે. ઇટ ઇઝ સબ્જેક્ટિવ. રાઈટ. કે મતલબ તમને આ વસ્તુ નથી ભાવતી એટલે તમને ના ગમ્યું, બીજા કોઈને ભાવે છે, પીપલ ડુ લાઈક ઓલ્સો. અને એ કસ્ટમરના રિવ્યુઝ છે કે જેને તમે રીડ કરીને તમે સુધારી શકો છો. અને કોઈ પણ રેસ્ટોરન્ટ, આજે સિક્રેટ કિચન છે તો સિક્રેટ કિચનને પણ 100% રિવ્યુઝ સારા જ મળે છે એવું નથી. મતલબ યુ કેન નોટ સેટિસ્ફાય યોર 100% કસ્ટમર્સ. 10% તો કસ્ટમર્સ એવા હશે ને હશે જ કે જે લોકો એવું કહેશે કે અમને તમારું ફૂડ ના ભાવ્યું, અમને તમારા સર્વિસમાં ઇશ્યુ થયો. અને દેર કમ્સ અ ડે કે વિચ ઇઝ નોટ યોર ડે. સો મેજર થિંગ ઇઝ નંબર્સ. રેસ્ટોરન્ટ્સ genuinely fail if their numbers are not in place. બીજો એક બહુ મોટો ઇશ્યુ આ ઇન્ડસ્ટ્રીમાં છે વિચ ઇઝ ઓફ પીપલ, કે સ્ટાફ. એક તો વ્યવસ્થિત સ્ટાફ મળવો, સ્ટાફ ટકવો અને સ્ટાફની પ્રિડિક્ટેબિલિટી, એ આ ઇન્ડસ્ટ્રીમાં બહુ મોટો ઇશ્યુ છે. કે એવું પણ સાંભળ્યું છે કે ક્યારે પણ સ્ટાફ જતો પણ રહે. અગ્રીડ, સ્ટાફ જતો બી રહે છે રાતોરાત. યુ નેવર નો. જેન્યુઅનલી ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ગેટ સ્ટાફ. બટ આઈ ફીલ દેટ એવા બી એક્ઝામ્પલ્સ છે રેસ્ટોરન્ટ્સમાં કે જેમાં તમારી રેસ્ટોરન્ટને 5 વર્ષ થયા છે કે તમારી રેસ્ટોરન્ટને 15 વર્ષ થયા છે અને 15 વર્ષ પહેલાં જે શેફ કુક કરતો હતો, કે જે મેનેજર રેસ્ટોરન્ટ ચલાવતો હતો, તેને 15 વર્ષ સુધી આજની તારીખમાં પણ તમારા ત્યાં છે. અચ્છા. So એવા બી એક્ઝામ્પલ્સ છે. એટલે શું કારણ હોઈ શકે? અગર તમે એમ કહો છો રાતોરાત જતા રહે છે સ્ટાફ, તો સ્ટાફ બરાબર મળ્યા નથી કે એમને સાચવ્યા નથી? સાચું કહું તો સાચવ્યા નથી. ઓકે. સ્ટાફ તો તમને ક્યારે બરાબર મળશે જ નહીં. યુ ઓલવેઝ નીડ્સ ટુ ટ્રેન ધેમ. એમની સર્વિસની પરિભાષા અલગ હશે, એ તમારી પહેલાં જે રેસ્ટોરન્ટમાં કામ કરતા હશે એની પરિભાષા અલગ હશે. આજે તમારી રેસ્ટોરન્ટમાં આવે છે તો તમારું થોટ પ્રોસેસ અલગ છે કે તમારે રેસ્ટોરન્ટમાં કેવી રીતે લોકોને ગ્રીટ કરવા છે, કેવી રીતે ખાવાનું ખવડાવવું છે. તો તમારે તમારી થોટ પ્રોસેસના હિસાબથી
એને ટ્રેન કરવો જ પડશે, કશું બી થાય, રાઈટ. બરાબર છે. તો આઈ ફીલ દેટ એ તો કોઈ જગ્યા પર પિક્ચરમાં આવતું જ નથી. તમે તમારા સ્ટાફને કેટલો સાચવો છો ને એ જ બહુ મેટર કરે છે. અગ્રીડ, તમે 100% સ્ટાફને જેમ તમે 100% કસ્ટમર્સને સેટિસ્ફાઈ નથી કરી શકતા, એમ તમે 100% સ્ટાફને પણ સેટિસ્ફાઈ નથી કરી શકતા. બટ એટલીસ્ટ તમારો 50 to 60% રિટેન્શનશીપ સ્ટાફની હોય, દેન you should feel that you have made a successful business, I Right. would say. અને લાઈક મને ઘણા ટાઈમથી ક્યુરિયોસિટી છે, સિન્સ આઈ એમ સિટિંગ અક્રોસ વિથ અ શેફ એન્ડ ઓલ્સો બિઝનેસ વુમન હુ બિલોંગ્સ ટુ ધીસ ઇન્ડસ્ટ્રી. ગુજરાતી ફૂડ કેમ આટલું પોપ્યુલર નથી? આપણે અહીંયા પંજાબી રેસ્ટોરન્ટ્સ આટલી બધી હોય છે, તમે પણ સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં મેં નથી સાંભળ્યું કે કોઈ સાઉથ ઇન્ડિયન કોઈ મુરલીધર અને ગુજરાતી ઊંધિયુંની કોઈ રેસ્ટોરન્ટ બનાવી હોય. આપણે બનાવીએ છીએ. તો એવું કેમ છે કે ઇન્ડિયામાં પણ ગુજરાતી ફૂડ એટલું બધું પોપ્યુલર નથી? બહાર તો નથી જ, પણ ઇન્ડિયામાં પણ ગુવારનું શાક તમને બીજે ક્યાંય તમને નહીં મળે, બિકોઝ ઇટ્સ અ વેરી સ્પેસિફિક ગુજરાત ડેલિકેસી. લાઇકવાઇઝ ઢોકળીનું શાક. Agreed. એનું કારણ શું? પહેલી વસ્તુ કે એવું નથી કે ગુજરાતી ફૂડ પોપ્યુલર નથી. ટુ બી વેરી ઓનેસ્ટ, આઈ ટ્રાવેલ ઓલમોસ્ટ 2 to 3 કન્ટ્રીઝ એવરી યર, અને હું જોઈ રહી છું કે ગુજરાતી ફૂડની સખત ડિમાન્ડ છે. પણ હા, ગુજરાતી ફૂડ, અગર આપણે આપણું ગુજરાતી ક્યુઝીન જોવા જઈએ ને, તમે એક તરફ ઇન્ડિયાનું ક્યુઝીન મૂકો ને એક તરફ તમે ગુજરાતનું ક્યુઝીન મૂકો, તો ઇન્ડિયાના ક્યુઝીનની સામે ગુજરાતનું ક્યુઝીન છે. ઇટ ઇઝ દેટ બિગ એન્ડ દેટ વાઇડ. ઓકે. ગુજરાતના દરેક ઘરમાં અલગ રીતે ગુવારનું શાક બને છે, ગુજરાતના દરેક ઘરમાં અલગ રીતે ઢોકળીનું શાક બને છે, ગુજરાતના દરેક ઘરમાં ઢોકળીની સાથે 5 અલગ અલગ શાકભાજીના વેરિએશન થઈને સબ્જી બને છે. આ જ વસ્તુ તમે સાઉથમાં જશો તો બેઝિક ફૂડ એ લોકોનું ફિક્સ છે, અને એના સિવાય મતલબ ઇડલી, સાંભાર, ઢોસા, વડા, એના સિવાય અપ્પમ છે કે પૂરી અપ્પમ છે કે એવા બીજી 50 ડિશ ગણી લો તમે. એટલામાં જ આખું સાઉથ ઇન્ડિયન ક્યુઝીન આવી ગયું. પ્લસ નંબર ઓફ ઇન્ગ્રેડિયન્ટ્સ પણ આઈ થિંક લિમિટેડ હોતા હશે કમ્પેર ટુ ગુજરાતી. અને આપણું ક્યુઝીન એટલે આપણો ક્યુઝીનની જેટલી પણ ફેમસ વસ્તુઓ છે, જેમ કે ઢોકલા, પાત્રા, હાંડવો, મુઠિયા, ખમણ, સુરતી લોચો કે આપણી દાબેલી, આ બધી જ વસ્તુઓ બહારના કન્ટ્રીઝમાં એની સખત ડિમાન્ડ છે. અને કોઈ પણ રેકમાં જ્યાં ફ્રોઝન ફૂડ મળે છે, એ રેકમાં હાઈએસ્ટ સેલિંગ પ્રોડક્ટ્સ હશે ને તો આ ગુજરાતી વસ્તુ હશે. ગુજરાતી થેપલા ફ્રોઝન, ગુજરાતી રોટલા, એટલે આપણા બાજરીના રોટલા પણ એ પણ ફ્રોઝન કરીને જાય છે, એ બી મળે છે. અચ્છા. સો એવું નથી. પણ હા, એક વસ્તુ હું આપણા ગુજરાતી યંગસ્ટર્સને જરૂર કહીશ કે વી ડોન્ટ ફીલ ગુડ about promoting our food. That is the reason we never talk about our food. And that is the reason any popularity in a way છે, એનો સેલ્સ પણ એટલો છે, એની ડિમાન્ડ પણ એટલી છે, પણ કોઈ જગ્યા પર ગ્લેમરસ ફૂડમાં ગુજરાતી ફૂડનું નામ નથી આવતું. એટલે કોઈ પણ જણ ગુજરાતી થાળી ખાવા જાય, લાઈક યુ બિંગ અ ગુજરાતી, અને તમે કોઈ કેફેમાં જશો કે તમે કોઈ મેક્સિકન રેસ્ટોરન્ટમાં જશો કે તમે કોઈ ઓથેન્ટિક સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં જશો, તો યુ ગોના ડુ યોર સ્ટોરી, યુ ગોના ફ્લોન્ટ અરાઉન્ડ એવરીવેર. રાઈટ. પણ તમે કોઈ જગ્યા પરના ખમણ ખાતા હશો કે તમે કોઈ જગ્યા પર ગુજરાતી થાળી ખાવા જશો, તો યુ વિલ નેવર ફ્લોન્ટ. તમે ક્યારે એનો ફોટો પાડીને તમારા સોશિયલ મીડિયા પર નહીં મૂકો. રાઈટ. બીકોઝ વી ફીલ દેટ આ બહુ દેશી ક્યુઝીન છે, અને યુ નો મતલબ you don't feel wow about talking about our food. What has worked for Punjabi cuisine? Because એમાં પણ વેરાયટી તો એટલી જ છે, વૈવિધ્ય તો એમાં પણ એટલું છે. તો પંજાબી માટે શું કામ, નોર્થ ઇન્ડિયન માટે શું કામ કરી ગયું છે? See, North Indian again, it has been a cuisine કે જે એક versatile cuisine છે, નોર્થ ઇન્ડિયન ફૂડ, કે કોઈ પણ ખાઈ શકે છે. બરાબર. આપણા ગુજરાતીઓની પણ અમુક ડિશિસ એવી છે કે જે વર્સેટાઇલ છે, કે જેમ કે આજની તારીખમાં સિક્રેટ કિચન ઓસ્ટ્રેલિયામાં ઢોકલા ફોન્દ્યુ કરીને ડિશ છે, વિચ ઇઝ ધી હાઈએસ્ટ સેલેબલ ડિશ, કે જેની અંદર મારા દાદીની એક રેસીપી હતી મગ ઢોકળા. તો મેં મગ ઢોકળાને મોડર્ન ફોર્મમાં સર્વ કર્યું છે. એ જ ટેસ્ટ છે, એ જ ફ્લેવર છે, પણ જે મગ હોય, મગનું મેં થોડું રસા જેવું કરીને એને ફોન્દ્યુ પોટમાં હું સર્વ કરું છું, અને ઢોકળા અલગથી મૂકું છું, તો એ લોકોને ડીપ કરીને ખાવાની મજા આવે છે. અને મેં ઢોકળાની સાથે એક એમનો વર્ડ પણ એડ કરી દીધો, જસ્ટ ફોર દેટ કનેક્ટિવિટી. રાઈટ.
and they are loving it. So I flaunt around with my Gujarati cuisine everywhere. કે જેમ કે અત્યારે મારા કેનેડાના રેસ્ટોરન્ટમાં વી સર્વ ઘૂઘરા, પણ હું ઘૂઘરાને એટલા સરસ પોલિશ વેથી એને સર્વ કરું છું કે પીપલ આર વેરી મચ ફેસિનેટેડ વિથ ઇટ. સો આપણે વાત નથી કરતા આપણા ગુજરાતી ફૂડની, એટલા માટે એની પાછળનું ગ્લેમર લોકોને નથી સો દેખાતું. આઈ થિંક 2-3 વસ્તુ છે. એક તો તમે કીધું સિમ્પ્લિસિટી, ઇઝી ટુ રેપ્લિકેટ, ઇઝી ટુ સ્કેલ. Yes. જે ફૂડમાં આ બે વસ્તુ હોય એ ફૂડ વધારે પોપ્યુલર થાય, નંબર 1. અને બીજું Yes. કે હાઉ આર યુ સેલિંગ ઇટ. જે રીતે તમે ઢોકળા મેઇન વસ્તુ એ છે કે હાઉ આર યુ સેલિંગ ઇટ. વેલ. આજે અગર જય તારા ને મારા જેવા બીજા એક સાથે 100 ઇન્ફ્લુએન્સર્સ ગુજરાતી ફૂડ વિશે વાત કરવા માંડે ને ગ્લોબલી, તો યુ જસ્ટ સી ધ ડિફરન્સ. પણ એ 100 લોકો કન્વિન્સ કેવી રીતે થાય છે ને એ મેટર કરે છે. કે એ લોકોની થોટ પ્રોસેસ જ નથી. પીપલ ફીલ દેટ આ ગુજરાતી ફૂડ વિશે વાત કરી છે તો મારું ઓડિયન્સ નહીં જોવે, કે મારા રીચ ડાઉન થઈ જશે. વી હેવ દેટ થોટ પ્રોસેસ ઓફ નોટ ટોકિંગ અબાઉટ ગુજરાતી ફૂડ. પણ તમે બહારની કન્ટ્રીઝમાં જાઓ ને તમે જોવો, ત્યાંના વ્હાઈટ પીપલને ઢોકલા બહુ જ ભાવે છે, ત્યાંના વ્હાઈટ પીપલને ખમણ બહુ જ ભાવે છે, રાઈટ. પણ વી ડોન્ટ સેલ આર cuisine. That is the only issue I feel. Anil, you believe in astrology, વાસ્તુ? Because મને દેખાય છે ઘણું બધું વાસ્તુના હિસાબથી અહીંયા થયેલું છે. Honestly, I believe a lot. I seriously, મારા દરેક રેસ્ટોરન્ટ્સ નું પહેલા વાસ્તુ ના હિસાબથી જ એનું લેઆઉટિંગ થાય છે. કઈ કઈ વસ્તુ જોવો when you say વાસ્તુના હિસાબથી? કઈ what are the things that are important? Kitchen should be in place. Cash counter should be in place. એન્ટ્રી શુડ બી ઇન પ્લેસ. કિચનની અંદર તંદૂરની એક સ્પેસિફિક જગ્યા હોવી જોઈએ. તંદૂર એ રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રીમાં એવું કહેવાય છે કે મહાકાલનું સ્વરૂપ છે. તંદૂરની અંદર મહાકાલ વસે છે એવું કહેવાય છે. એટલા માટે તંદૂરની પૂજા અલગથી થાય છે રેસ્ટોરન્ટ્સમાં, અને કરવી જોઈએ. અને એ તંદૂરની પૂજા થાય, ચૂલાની પૂજા થાય. અને આજની તારીખમાં પણ મારી બધી જ રેસ્ટોરન્ટ્સમાં, ચાહે ઇન્ટરનેશનલ આઉટલેટ્સ છે કે ચાહે લોકલ આઉટલેટ્સ છે, બધી જગ્યા પર તંદૂરની અને ચૂલાની પૂજા થયા પછી જ મારા રેસ્ટોરન્ટની શરૂઆત થાય છે. અને આઈ એમ રિયલી અ ટ્રુ બિલીવર કે દેર ઇઝ સમ એનર્જી, કે જે એનર્જી છે, ભગવાન છે, ઈશ્વર છે, જેના કારણે તમે બધી જ વસ્તુ અચીવ કરી શકો છો, કે તમને એક શક્તિ આપે છે. અને ધીસ ઇઝ ઓલ પાર્ટ ઓફ દેટ. સો દેટ ઇઝ વોટ આઈ બિલીવ. રાઈટ. કોઈ એક 14-15 વર્ષની છોકરી આ પોડકાસ્ટ જોતી હોય અને એને પણ સક્સેસફુલ ફૂડ ઓન્ટરપ્રિનર બનવું હોય, તો વોટ વુડ બી યોર એડવાઇસ? આઈ વુડ સે દેટ જસ્ટ ફોલો યોર પેશન. તમને બહુ જ બધા લોકો એવા આવશે તમારી લાઈફમાં કે જે તમને પુલ ડાઉન કરવાનો ટ્રાય કરશે. મને પણ બહુ જ બધા લોકોએ પુલ ડાઉન કરવાનો ટ્રાય કર્યો છે અને હજુ પણ કરે છે, આઈ વુડ સે. પણ ઇટ ઇઝ જસ્ટ માય સ્ટ્રોંગ વિલ પાવર. આઈ નેવર ગીવ અપ ઓન થિંગ્સ. હું ક્યારે પણ મારી કોઈ એક રેસ્ટોરન્ટ નથી ચાલતી કે એનો સેલ્સ ઓછો છે તો લોકો એવું વિચારે કે આ રેસ્ટોરન્ટને બંધ કરી દો. હું મારી મહેનત ડબલ કરી દઉં છું. હું બંધ નહીં કરું, પણ હું એને પ્રોફિટેબિલિટીમાં લાવીશ, કે હું મારા બિઝનેસને પ્રોફિટેબિલિટીમાં લાવીશ. સો ગીવ અપ કરી દેવું ને એ બહુ ઇઝી છે. અને આઈ વુડ ટેલ ટુ ઓલ ધીઝ યંગ જનરેશન્સ, અને સ્પેસિફિકલી દરેક છોકરીઓને, કે તમને તમારી રિસ્પેક્ટ ત્યારે જ મળશે જ્યારે તમે તમારી જાત માટે કશું કર્યું હશે, કે તમે તમારા પોતાના માટે કશું કર્યું હશે. અધરવાઇઝ તમને આ દુનિયામાં કોઈ રિસ્પેક્ટ નહીં આપે. યુ જસ્ટ થિંક ફ્રોમ વન પ્રોસ્પેક્ટ, કે એક સાઈડ તમારી મોમ છે ને તમે છો. યોર મોમ ઇઝ એન હાઉસવાઇફ. આઈ ડુ, મતલબ હું આજે 2 છોકરાની મધર છું, અને મને ખબર પડે છે કે કેટલું પેન છે 2 છોકરાઓને રેઝ કરવા. પણ હું જ્યારે માં નથી બની ત્યારે હું મારી મમ્મીને એક સેકન્ડમાં કહી દેતી હતી. જ્યારે પણ ઘરમાં ડિસ્કશન્સ ચાલુ થાય, હું બિઝનેસમાં આવી, માય ફાધર ને બધાની થોટ પ્રોસેસીસ ચેન્જ થઈ, અને હું કંઈ પણ વાત કરતી હોઉં, કે હું, મારો ભાઈ, પપ્પા બધા વાત કરતા હોય, તો મમ્મી કોઈક કહેવાય ને કે ટિપ આપે, કે મમ્મી કોઈક સેન્ટેન્સ બોલે ને તો આમ ઘણીવાર અચાનકથી અમારા મોઢામાંથી એવું નીકળી જાય કે મમ્મી તને ના સમજ પડે, તું શાંતિ રાખ. વાય? બિકોઝ આપણને એવું છે કે હાઉસવાઈફ છે, એને ક્યાં બહારની દુનિયા જોઈએ છે, એને શું ખબર પડે બિઝનેસ કેવી રીતે થાય. એટલે જ્યારે હું કંઈક સ્ટાફનું કંઈક ડિસ્કશન ઘરમાં કરતી હોઉં, કે આ સ્ટાફનો આ ઇશ્યુ છે, કે આમાં મને આ પ્રોબ્લેમ પડે છે, કે આ ફૂડ કોસ્ટ નથી મેન્ટેન થતી, તો પપ્પા મને કોઈક આપો જગ્યા, કે હું અમદાવાદમાં આ વસ્તુ ક્યાંથી લઉં.
વડેવર. તો મમ્મી મને ઘણીવાર એવું કે ભાઈ તમારો ગણપતિ આવે છે, સ્ટાફને બેસાડીને જમાડો, આ ખવડાવો. ત્યારે મમ્મીને એવું કે મમ્મી તને ના ખબર, પણ શાંતિ રાખ, એવી રીતે કોઈ રેસ્ટોરન્ટમાં સ્ટાફને ના ખવડાવે. પણ પછી મને રિયલાઇઝ થયું, મેં એકવાર એ વસ્તુ કરી જ્યારે અમુક ઇન્સિડન્ટ જેવા બન્યા અને આઈ ડીડ દેટ થિંગ, અને જે કનેક્શન થયું ને મારું સ્ટાફની સાથે અને એ લોકોનું બ્રાન્ડની સાથે, દેટ વોઝ સમથિંગ વિચ વોઝ વેરી ડિફરન્ટ. અને જેના કારણે એ રિટેન્શનશિપ મળી. સો આપણે હંમેશા મમ્મી હાઉસવાઈફ છે એટલે એની કોઈ રિસ્પેક્ટ નથી. હવે એ માને કેવું થતું હશે કે બોસ મારા છોકરાઓ જેને મેં ઊભી કરી છે એ મને એવું કહી દે કે તને કશું ખબર ના પડે, મમ્મી તું શાંતિ રાખ. અને આજે એવી વસ્તુ મને કોઈ નથી કહેતું, બિકોઝ આઈ હેવ અચીવ્ડ સમથિંગ. મેં મારી જાતને પ્રૂવ કર્યું છે. પણ કેમ? મારી મમ્મી પણ મને રેઝ કરી છે, તો શી હેઝ અચીવ્ડ સમથિંગ મોર દેન મી. સો આઈ વુડ ફીલ દરેક ફિમેલની લાઈફમાં વસ્તુ આવે છે. કોઈ ઇન્ટેન્શનલી તમારા ફેમિલી મેમ્બર્સ આ વસ્તુ નથી કરતા, પણ એક આપણું હ્યુમન સાયકોલોજી છે કે જે માણસ કામ કરે છે, પૈસા કમાય છે અને જેને નામના મેળવી છે એને જ બધી ખબર પડે ને એનામાં જ બુદ્ધિ હોય. બાકી જે માણસ ઘરમાં બેઠું છે ને એનામાં બુદ્ધિ જ ના હોય કે ભાઈ એ માણસને કશી ખબર જ ના પડે. એ એક હ્યુમન સાયકોલોજી થઈ ગઈ છે. સો આઈ વુડ ફીલ કે દરેક છોકરીને એ સેલ્ફ રિસ્પેક્ટ જે છે ને એ સેલ્ફ રિસ્પેક્ટ માટે બી કામ કરવું જોઈએ. ઇટ ઇઝ નોટ ફોર મની, ઇટ ઇઝ ફોર યોર સેલ્ફ રિસ્પેક્ટ. તમે કામ કરશો, તમે તમારી જાત માટે, તમે બહારની દુનિયામાં તમારા જાતને પ્રૂવ કર્યું હશે ને તો કોઈની હિંમત નથી તમને એવું કહેવાની કે પ્લીઝ તું શાંતિ રાખ, તને ખબર નહીં પડે. આર યુ ડિફરન્ટ પર્સન નાઉ બિફોર યુ સ્ટાર્ટેડ યોર બિઝનેસ એન્ડ નાઉ? પહેલાની અનલ કેવી હતી કે કોઈને કંઈ કેવું હોય તો ડરતી, 2 વર્ષ સુધી વેઇટ કરતી, કોઈને સમજાવવા માટે કન્વિન્સ કરવું પડતું. હવે કરવું પડે છે કે હવે ફટાકથી કહી દો છો? ઓનેસ્ટલી પહેલાની આનલ ને અત્યારની આનલમાં નેચર વાઇઝ જોવા જાવ તો ઇટ ઇઝ ઓલ સેમ, થોટ પ્રોસેસીસ સેમ, બટ યસ અત્યારની આનલ વધારે કોન્ફિડન્ટ છે અને એટલા માટે હું તરત જ કોઈ પણ વસ્તુ મારે કોઈને કશું કહેવું છે તો મારે 2 વર્ષ વેઇટ નથી કરવું પડતું, બિકોઝ આઈ હેવ દેટ કોન્ફિડન્સ ઇન માય સેલ્ફ કે હું કંઈક જે ડિમાન્ડ કરી રહી છું, આઈ નો દેટ ઇઝ નોટ રોંગ ડિમાન્ડ વોટ આઈ એમ ડુઈંગ ઇટ. અને સો દેટ ઇઝ ધ રીઝન દેટ અત્યારની આનલ વધારે બોલ્ડ, બિકોઝ તમે લાઈફમાં જેટલી ઠોકરો ખાઓ ને એમ તમે વધારે સ્ટ્રોંગ થતા જાઓ, બોલ્ડ થતા જાઓ. અને આ 13 વર્ષની જર્નીમાં અને રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રીમાં 8 વર્ષની જર્નીમાં એક રેસ્ટોરન્ટ ચાલુ કરવાથી લઈને એક મેન્યુફેક્ચરિંગ બિઝનેસમાં આવવાથી લઈને એના You manufacture yourself or outsource? No, we have our own factory and we manufacture ourselves. Okay. So બારોડામાં આખું અમારું યુનિટ છે. We have our in-house labs and we manufacture every different food અને અમે લોકો હરેકા સોલ્યુશન્સ આપીએ છીએ. So any restaurant who want to start their own business અને જે આ પેઇન પોઈન્ટ્સ છે કે એ લોકોની કન્સિસ્ટન્સી મેન્ટેન નથી થતી, શેફ પરની જે ડિપેન્ડન્સી છે, સ્કેલેબલ મોડેલ નથી થતું, એક રેસ્ટોરન્ટ તો કરી નાખ્યું પછી એને સ્કેલ કરવું છે તો કેવી રીતે કરે? એવરી ટાઈમ તો સ્ટાફ ટ્રેનિંગ ઇઝ નોટ પોસિબલ. તો એ સ્કેલેબલ બિઝનેસ કરવા માટે વી ગિવ રિટોર્ટ ગ્રેવીઝ અને વી હેવ લોટ ઓફ ફ્રોઝન food solutions which we provide to different restaurateurs, cafe owners, catering ઓનર્સને અમે લોકો સપ્લાય કરીએ છીએ. સો એટલી બધી ઠોકરો ખાધી છે આ વર્ષોમાં કે નાઉ આઈ હેવ બીન વેરી બોલ્ડ એન્ડ કોન્ફિડન્ટ એન્ડ આઈ નો વેરી વેલ કે હું શું ડિમાન્ડ કરવા જઈ રહી છું, વોટ આઈ એમ ટ્રાઈંગ ટુ. But yes, still my mentors are my both fathers, મારા father-in-law and my father, and મારા સપોર્ટ સિસ્ટમમાં હું વાત કરું તો my entire family is my support system, but one side is my husband and one side is my brother. They both are going hand on hand apart from their own businesses. અને પછી જ્યારે તમે કશું કરવાનું ઈચ્છો છો ને તમે તમારી જાતને પ્રૂવ કરી લો છો ને પછી ઓલું ના કહેવાય કે આખી યુનિવર્સની એનર્જી તમને હેલ્પ કરવા માટે આગળ વધે છે. પણ એની પહેલાં તમારી પરીક્ષાઓ પણ એટલી થાય છે અને એ પરીક્ષાઓમાં અગર તમે પાસ નથી થતા, ભગવાન પણ તમને કશું આપતા પહેલાં છે ને તમારી 50 પરીક્ષાઓ કરશે કે તું ડિઝર્વ કરે છે કે નથી કરતી, દેટ યુ પ્રૂવ યોર સેલ્ફ ફર્સ્ટ. અને એવા ટાઈમે આપણે એવું વિચારીએ કે મારા તો નસીબમાં જ નથી, મારું તો નસીબ જ આવું છે. અને વી સ્ટાર્ટેડ
વી સ્ટાર્ટ થિંકિંગ સચ થિંગ્સ બટ યુ ડોન્ટ નો કે કદાચ તમારી પરીક્ષા થતી હતી કે ભાઈ હવે તમને કંઈક જેન્યુઇનલી તમારે કોઈક લેવલ પર પહોંચવાનું છે પણ એ લેવલ પર પહોંચવા માટે તમે એ લેવલ ડિઝર્વ કરો છો કે નથી કરતા એ વસ્તુ માટે તો યુ નીડ ટુ ગો થ્રુ દેટ એન્ટાયર સ્ટ્રગલ સો યા યુ નીડ ટુ ઓવરકમ ફ્રોમ ઓલ ધીઝ હર્ડલ્સ. ઓલરાઇટ, સુપર પેનલ. આઈ થિંક ઇટ્સ બીન અ વન્ડરફુલ કોન્વર્ઝેશન. ઘણું બધું લોકોને શીખવા મળશે. મોર દેન મની, ઇટ્સ ઓલ અબાઉટ સેલ્ફ બિલીફ એન્ડ કોન્ફિડન્સ, કે જેની માટે દરેક વ્યક્તિએ આવું કંઈ કરવું જોઈએ. પોતે જે વસ્તુમાં બિલીવ કરતા હોય, પેશનેટ હોય, એમાં આગળ એકવાર વધવું જોઈએ. અને એક લર્નિંગ આમાંથી એ પણ છે કે ઓફકોર્સ પેશન ફોલો કરવાનો પાથ ઇઝ ફુલ ઓફ રિસ્ક, બટ એનાથી મોટું રિસ્ક છે પસ્તાવો, કે જો ન કરી શક્યા તો આગળ જઈને કે જ્યારે હું કેપેબલ હતો કે હતી ત્યારે મેં ન કર્યું એનો પસ્તાવો. એ અફસોસ બહુ વધારે મોટો છે એના કરતા યુ શુડ ફોલો યોર પેશન. રાઈટ. અગર તમે ફેલ થાવ છો તો એટલીસ્ટ એ અફસોસ તો નથી ને, મતલબ યુ ડોન્ટ હેવ દેટ બેગેજ ટુ કેરી. યા. ઓલરાઇટ, સુપર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.